નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 માં જે તમારે કેપેસિટર અને કેપેસિટન્સ વાળો તમે ટોપિક ભણ્યા હશો તો એમાં યાદ હશે તમને કે કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ જે છે એ આવતું અને એના પરથી તમને ટેક્સ્ટબુકમાં એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં એક બે દાખલાઓ પણ એવા આપેલા હતા કે જ્યારે એક કરતાં વધારે કેપેસિટરો શ્રેણી કે સમાંતરમાં જોડેલા હોય અને એનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું હોય. તો આજે આ વિડીયો લેક્ચરમાં આપણે એ ટોપિક જે છે કવર કરવાના છીએ, એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ જુદા જુદા પરિપથમાં જ્યારે કેપેસિટર આપણને આપેલા હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ જે છે આપણે કઈ રીતે મેળવવું. ઘણી બધી 3-4 રીત જે છે આપણે આમાં કરશું. બરાબર, પહેલાં શરૂઆત આપણે બેઝિક પરિપથથી કરશું, ત્યારબાદ ધીમે ધીમે થોડાક એડવાન્સ પરિપથ ઉપર જાશું અને એની માટે આપણે 2 રીતનો ઉપયોગ કરશું. આવા પરિપથો ઉકેલવા માટે એક તમે વિદ્યુત ભારની મદદથી એને ઉકેલી શકો, એટલે કે વિદ્યુત ભારને ધ્યાનમાં લઈ અને શ્રેણી કે સમાંતર જે છે એ નક્કી કરી શકો, અને એક વોલ્ટેજને ધ્યાનમાં લઈ અને તમે શ્રેણી કે સમાંતર જે છે એ લઈ શકો. તો સિમ્પલ પરિપથ માટે આપણે વિદ્યુત ભારથી જ સમજશું, પણ આગળ થોડાક એડવાન્સ પરિપથ આપણે સમજીએ ત્યારે વોલ્ટેજ જે છે એના કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા એક સિમ્પલ પરિપથ જે છે આપણે પહેલાં લઈએ. બરાબર, તો જુઓ તમે 4 કેપેસિટર જે છે આપેલા છે. ઘણીવાર પરિપથમાં બેટરી બતાવી પણ દીધી હોય અથવા ન પણ બતાવી હોય, અને આવી રીતે એ અને બી બે બિંદુઓના નામ ગમે આપેલા હોય, PQ આપેલું હોય, XY આપેલું હોય. હું અહીંયા દરેક દાખલામાં એ અને બી જે છે એ નામ રાખીશ. બરાબર, અને દરેકમાં આપણે એક જ કોન્સેપ્ટથી ચાલવાના છીએ આ આખા વિડીયો લેક્ચરમાં, એટલે ખાસ એ ધ્યાન રાખજો કે એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મેળવો. દરેક આપણે જે પરિપથ હું કરાવું, કોઈ પણ જગ્યાએ જો ચેન્જ હશે પ્રશ્નમાં તો હું તમને ખાસ કહીશ. બાકી એ અને બી બિંદુ વચ્ચેનું આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. બરાબર, તો અહીંયા 4 કેપેસિટર જે છે આપણને આપેલા છે. તો કેપેસિટરને તમે નામ આપી શકો તમારી રીતે C1, C2, C3 અને C4. તો સિમ્પલ પરિપથ જે છે મેં કીધું એમ આપણે વિદ્યુત ભારને ધ્યાનમાં રાખીને જ ઉકેલશું. તો આ બંને પોઈન્ટમાંથી કોઈ એક પોઈન્ટ જે છે ને તમે પોઝિટિવ કન્સિડર કરી લો, બીજા પોઈન્ટને એની સાપેક્ષે નેગેટિવ કન્સિડર કરી લો. એટલે એવું સમજો કે આની સાથે આપણે બેટરી જોડવાની છે, તો કોઈ પણ એક છેડો ધન બને, કોઈ પણ એક છેડો ઋણ બને. તો બેમાંથી કોઈ પણને તમે ધન ધારી શકો. તો ધારો કે અહીંયા એ જે છે એને મેં ધન લીધો છે, તો જેમ આપણે ધન છેડામાંથી પ્રવાહ બહાર નીકળતો ધારીએ છીએ, એવી જ રીતે અહીંયા પણ તમે ગણી શકો કે ભાઈ આ ધન છેડામાંથી Q જેટલો વિદ્યુત ભાર જે છે એ બહાર આવે છે. બરાબર, તો આ Q વિદ્યુત ભાર જ્યારે અહીંયા આવશે તો તમે અહીંયા જોઈ શકો કે આ બંને શાખામાં વિદ્યુત ભાર જે છે એનું વિભાજન થશે. થોડોક વિદ્યુત ભાર ઉપરની તરફ જશે, થોડોક વિદ્યુત ભાર જે છે નીચેની તરફ જશે. બરાબર, એટલે કે આ બંને કેપેસિટરમાં વિદ્યુત ભારનું વિભાજન થાય છે. પછી આ વિદ્યુત ભાર જે છે અહીંયા આવશે, એવી જ રીતે આ વિદ્યુત ભાર અહીંયા આવશે, બંને ભેગા થશે અને ટોટલ વિદ્યુત ભાર પાછો Q થઈ જશે. તો તમને શ્રેણી સમાંતર જોડાણ થિયરીમાં જે ભણ્યા એ પાછું યાદ હોવું જોઈએ. શ્રેણી જોડાણ હોય તો શ્રેણી જોડાણ માટે તમને ખ્યાલ છે કે સમતુલ્ય કેપેસિટન્સ 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ પ્લસ, એટલે કે જેટલા કેપેસિટર હોય એટલા કેપેસિટર માટે તમારે આવી રીતે મેળવવાનું છે. 3 હોય તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3, એવી રીતે. સમાંતર જોડાણમાં હોય તો સિમ્પલ એમાં સરવાળો થાય છે C1 પ્લસ C2 પ્લસ અપ ટુ જેટલા કેપેસિટર હોય એની માટે. તો આ સૂત્ર યાદ હોવું જોઈએ. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ બંને કેપેસિટર જે છે એ કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. તમે થિયરીમાં શીખ્યા જજો. ન શીખ્યા હોય તો અત્યારે સમજી લો કે જ્યારે વિદ્યુત ભારનું વિભાજન થતું હોય, બરાબર છે, તો એવા કેપેસિટર જે છે કયા જોડાણમાં કહેવાય? સમાંતર જોડાણમાં. જે કેપેસિટરમાં એક સમાન વિદ્યુત ભાર પસાર થતો હોય એવા કેપેસિટર જે છે એ શ્રેણી જોડાણમાં કહેવાય. એટલે કે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર સમાન હોય છે અને વોલ્ટેજ જે છે એ કેવા હોય છે? જુદા જુદા. અને સમાંતર જોડાણમાં વિદ્યુત ભાર જુદા જુદા હોય છે અને વોલ્ટેજ સમાન હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. તો ચાલો અહીંયા આ પરિપથને આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમે જોઈ શકો C2 અને C3 જે છે એ સમાંતર જોડાણમાં છે. બરાબર, તો એની માટે સમાંતર જોડાણનું સૂત્ર આવશે. તો એનું સમતુલ્ય આપણે કેપેસિટન્સ મેળવીએ. C2 અને C3 સમાંતર
જોડાણમાં છે. તો હવે એનું સમતુલ્ય કેપેસિટન્સ જે છે આપણે C5 કહી દઈએ. અને જુઓ C4 સુધી આપેલું છે, તો આગળ તમે ક્રમમાં નંબર આપી શકો C5, C6, C7 એવી રીતે, બરાબર, અથવા C પ્રાઇમ, C ડબલ પ્રાઇમ એવી રીતે પણ તમે કહી શકો છો. પણ આપણે આવી રીતે આંકડાઓમાં જ નંબર આપશું. તો C5 બરાબર આ બંને શેમાં છે? સમાંતરમાં. તો સમાંતરમાં શું થશે? સરવાળો. મૂલ્ય તમને કેપેસિટન્સનું ગમે એ આપેલું હોઈ શકે. અહીંયા હું મારી રીતે 5 માઇક્રોફેરાડે જે છે મેં બતાવેલું છે, બરાબર. બાકી કોઈ પણ મૂલ્ય હોય, સૂત્ર તો આ જવાનું છે. તો C2 જે છે કેટલું છે? 5. C3 જે છે 5. તો અહીંયા જે છે આ કેટલું થશે? 10 માઇક્રોફેરાડે જે છે એ થશે. ચાલો, આની પછી તમે પરિપથ ન દોરો તો પણ ચાલે, પણ આપણને વિચારતા આવડવું જોઈએ કે હવે પછીનો પરિપથ કઈ રીતે બનશે. તો તમે ધ્યાનથી જુઓ અહીંયા. તો હવે પછીનો પરિપથ જે છે એ આવી રીતે કંઈક થશે. આ A છે, આ B છે, બરાબર. તો અહીંયા C1 તો એઝ ઇટ ઇઝ, અહીંયા C4 જે છે એઝ ઇટ ઇઝ, બરાબર. C2 અને C3 નું સમતુલ્ય આપણે મેળવ્યું C5. એટલે હવે આ બંને કેપેસિટરની જગ્યાએ એક કેપેસિટર આવી જશે, જેને આપણે નામ શું આપ્યું છે? C5. ફરીને પાછું ધન છેડામાંથી તમે શરૂઆત કરો તો આ જે છે Q વિદ્યુતભાર ધન છેડામાંથી બહાર નીકળશે. તો તમે અહીંયા જોઈ શકો છો આ Q વિદ્યુતભાર દરેક કેપેસિટરમાંથી પસાર થશે એક જ સમાન. એટલે કે આ ત્રણ કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુતભાર એક સમાન છે. તો આ 3 કયા જોડાણમાં કહેવાય? શ્રેણી જોડાણમાં કહેવાશે, બરાબર. તો એની માટે શ્રેણી જોડાણનું સૂત્ર વાપરીએ. તો હવે સમતુલ્ય કેપેસિટન્સ છેલ્લું જે વધે છે એને C કહી દઈએ, કેમ કે આ ત્રણેયને તમે ઉકેલશો એટલે એક જ કેપેસિટર આવશે, જેને આપણે C નામ આપી દીધું એના કેપેસિટન્સને. તો 1/C બરાબર 1/C1 પ્લસ 1/C5 પ્લસ 1/C4. તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1. C1 જે છે કેટલું છે? 5, બરાબર, પ્લસ 1/C5. તો C5 10 અને પ્લસ 1/C4. તો C4 પણ 5 છે. તો આનું સાદું રૂપ તમે આપો, આ 0.2 થશે, આ 0.1 થશે અને આ થશે 0.2, બરાબર. પણ આ 1/C બરાબર છે, ખાસ યાદ રાખવાનું છે. તમે અત્યારે જે આન્સર મેળવ્યો છે એ 1/C બરાબર છે. આનો સરવાળો કરશો 0.2, 0.2, 4 ને 0.1 એટલે 0.5 થશે. તો આપણે C મેળવવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરે છે, આ છેલ્લો આન્સર ગણી લે છે 1/C બરાબર આવી ગયું. ના, આપણે મેળવવાનું છે C, એટલે છેલ્લે વ્યસ્ત કરવાનું ભૂલવાનું નથી. એટલે 1/0.5 જે છે, એટલે આને તમે 10/5 એમ પણ લખી શકો ને. તો કેટલું થશે? 2 માઇક્રોફેરાડે થશે. કેપેસિટન્સ તમને માઇક્રોમાં આપેલું હોઈ શકે, નેનોમાં આપેલું હોઈ શકે, પાઇકોમાં પણ આપેલું હોઈ શકે. આમાં જરૂરી જે છે એ મેથડ શીખવાની જરૂર છે. બાકી તો કિંમત તમને જે આપી છે એ જ તમારે મૂકવાની છે ને એ પ્રમાણે જ કન્સિડર કરવાનું. હજી તો સાવ આપણે બેઝિક પરિપથથી જ શરૂઆત કરીએ છીએ. ધીમે ધીમે આપણે થોડાક આગળ જતા જશું, એકવાર તમને વ્યવસ્થિત આ સમજાવવા મળે પછી. ચાલો, નોટ ડાઉન કરવાનું હોય તો વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લેજો. તો આ જે છે આપણે પહેલો પરિપથ કર્યો. ચાલો આગળ જે છે બીજો પરિપથ જોઈએ. ચાલો, તો આગળ આપણે બીજો પરિપથ જે છે એ જોઈએ. આમાં જુઓ, દરેક કેપેસિટર આપણે 2 પાઇકોફેરેડેનું લીધેલું છે. તો સૌ પ્રથમ તો તમે એને નામ આપી દો C1, C2, C3, C4, C5 અને C6, બરાબર. તો આમાંથી કોઈ પણ એકને પ્લસ ને એકને માઇનસ લઈ લો. એને આપણે મોસ્ટ ઓફ એવી રીતે જ કરશું, એને પ્લસ લેશું કોઈ પણ એક. તો અહીંયા ધન છેડામાંથી આપણે વિચારીએ કે ભાઈ Q જેટલો વિદ્યુતભાર જે છે અંદર દાખલ થાય છે. તો આ Q વિદ્યુતભાર જે છે તમે જુઓ, જ્યારે અહીંયા આવશે તો આ જંક્શન પાસેથી, એટલે કે આ બિંદુ પાસેથી વિદ્યુતભાર 2 ભાગમાં વહેંચાઈ જશે. એટલે થોડોક વિદ્યુતભાર જે છે આ બાજુ જશે, બાકી જે વધશે એ વિદ્યુતભાર આ બાજુ જશે. તો અહીંયા તમે જુઓ, આ બંને શાખા જે છે એ સમાંતર જોડાણમાં છે, કેમ કે બંનેમાં વિદ્યુતભાર જે છે એના ભાગ પડે છે. તો હવે અહીંયા તો એક જ કેપેસિટર છે, એટલે આપણે ત્યાં કાંઈ ઉકેલ લાવવાની જરૂર જ નથી. આપણે તો અહીંયા આગળ વધવું પડશે, અહીંયા કેપેસિટર વધારે છે. તો આ શાખામાં જે કાંઈ પણ વિદ્યુતભાર થશે, ધારો કે આમાં Q1 વિદ્યુતભાર ગયો આ શાખામાં, તો હવે તમે જુઓ C2માંથી Q1 પસાર થશે, C3માંથી પણ Q1 અને C4માંથી પણ Q1 વિદ્યુતભાર પસાર થશે.
ત્રણેય કેપેસિટરમાંથી એક જ સરખો વિદ્યુતભાર પસાર થાય છે Q1 જેટલો. તો આ ત્રણેય કેપેસિટર કયા જોડાણમાં કહેવાય? શ્રેણી જોડાણમાં કહેવાય. જ્યારે વિદ્યુતભાર જે છે એ સમાન પસાર થતો હોય તો એ કયું જોડાણ કહેવાય? શ્રેણી. તો C2 C3 અને C4 એ શ્રેણી જોડાણમાં છે. એટલે C2 C3 અને C4 નું સમતુલ્ય કેપેસિટન્સ. ચાલો, એના સમતુલ્ય કેપેસિટન્સને આપણે નામ આપીએ C7. તો શ્રેણી માટેનું સૂત્ર વાપરશું 1/C7 જે છે એની બરાબર થશે 1/C2 પ્લસ 1/C3 પ્લસ 1/C4. તો 1/C7 ઇઝ ઇક્વલ ટુ C2 2, બરાબર. દરેક કેપેસિટર જે છે 2 પાઇકોફેરેડ એનું છે. તો ટોટલ જે છે આ કેટલી વાર થશે? આ 3/2 થશે. પણ આપણે 1/C7 નથી જોતું, C7 જોતું છે. તો વ્યસ્ત કરો એટલે આ કેટલું આવશે? 2/3 પાઇકોફેરેડ આવશે. ચાલો, તો હવે આના પરથી તમને આગળ પરિપથ કેવો બનશે વિચાર આવડવો જોઈએ. તો એ પણ આપણે બતાવીએ કે હવે પરિપથ જે છે એ કેવો થશે. બાકી જે છે એ તો એમનેમ જ રહેવાના છે, જેમ કે C1 છે, C6 છે અને C5 એ તો એમનેમ જ છે. આપણે આ ત્રણનું સમતુલ્ય મેળવેલું છે. તો આ ત્રણેય જે છે એ તમે જુઓ શ્રેણી જોડાણમાં હતા અને એનું સમતુલ્ય જે છે આપણે C7 કીધું. એટલે એ ત્રણેયના સ્થાને તમે એક કેપેસિટર બતાવશો અને કયું બતાવશો? C7, બરાબર. ચાલો, એટલે આ ત્રણના સ્થાને C7 બતાવી દીધું. ફરીને પાછું ધન છેડેથી શરૂઆત કરો. Q જેટલો વિદ્યુતભાર નીકળશે તો અહીંયા આગળ આવશો એટલે આપણને ખ્યાલ છે કે અહીંયાથી વિદ્યુતભારના ભાગ પડતા હતા. એટલે આ બંને હવે કયા જોડાણમાં થશે? સમાંતર જોડાણમાં થશે. કેમ કે અહીંયા વિદ્યુતભાર જો બંનેમાં વહેંચાઈ જાય છે એટલે આ બે કેપેસિટર સમાંતર જોડાણમાં થશે. તો C5 અને C7 નું સમતુલ્ય કેપેસિટન્સ. તો સમાંતર જોડાણમાં અને આપણે C8 નામ આપી દઈએ એના સમતુલ્ય કેપેસિટન્સને. અને સમાંતર જોડાણમાં શું થશે? સિમ્પલ સરવાળો C5 પ્લસ C7. તો C5 જે છે કેટલું છે? 2 અને C7 જે છે આપણે મેળવ્યું 2/3. તો 3 દુ 6, 6 વત્તા 2 એટલે 8, એટલે 8/3 પાઇકોફેરેડ. ચાલો, હવે C8 જે છે એ મળી ગયું. હવે કોનું સમતુલ્ય છે? આ બંનેનું. એટલે આ બંનેના સ્થાને એક જ કેપેસિટર હવે આવશે, બરાબર. અને એ થઈ જશે હવે C8. તો હવે પછીનો પરિપથ જે આપણો બનશે એ આવો બનશે. C8 આવી ગયું, C5 અને C7 ના સ્થાને. ફરીને પાછું તમે વિચારો. હવે જો આમાંથી Q વિદ્યુતભાર, આમાંથી પણ Q જશે અને આમાંથી Q. ત્રણેય કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુતભાર એક સમાન છે. એટલે આ ત્રણેય જે છે કયા જોડાણમાં કહેવાય? શ્રેણી જોડાણ, બરાબર. તો હવે C1, C8 અને C6 નું સમતુલ્ય કેપેસિટન્સ. એને હવે આપણે C નામ આપી દઈએ, કેમ કે હવે 3નું સમતુલ્ય મેળવશું એટલે એક જ કેપેસિટર વધશે. એટલે ફાઇનલી આપણે જનરલી C નામ આપતા હોઈએ. તો 1/C બરાબર શું થશે? 1/C1 પ્લસ 1/C8 પ્લસ 1/C6. તો 1/C બરાબર 1/C1. C1 જે છે કેટલું છે? 2 પાઇકોફેરાડ વત્તા 1/C8. તો C8 જે છે આપણે કેટલું મેળવ્યું છે? 8/3. એટલે 8/3 એટલે આ 3 જે છે એ ઉપર જશે, બરાબર. વત્તા 1/C6. C6 જે છે એ કેટલું છે? 1/2. તો અહીંયા સાદુરૂપ હવે તમારી રીતે તમે આપી શકો. 1/2 પ્લસ 1/2 એટલે 1 થશે પ્લસ 3/8. તો 8 અહીંયા ગુણાશે એટલે 8 પ્લસ 3 એટલે 11. એના છેદમાં 8 આવશે. તો C બરાબર શું થશે? 8/11 પાઇકોફેરાડે થશે. તો આ જે છે આપણને સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મળી ગયું.
બરાબર, આશા છે કે વ્યવસ્થિત તમને સમજાતું હશે. ચાલો વિડીયો પોઝ કરીને લખી લો. ઓકે, તો નેક્સ્ટ પ્રોબ્લેમ તરફ આપણે આગળ વધીએ. આ પરિપથમાં આપણને દરેક કેપેસિટર જે છે એ 1 માઇક્રોફેરેડ એનું આપેલું છે. એ અને બી વચ્ચેનો આપણે સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મેળવવાનું છે. તો અહીંયા એને આપણે પોઝિટિવ ધારી લઈએ છીએ, એની સાપેક્ષે બી નેગેટિવ થશે. તો અહીંયા જુઓ, એ જે છે એ છેડામાંથી આપણે વિચારીએ કે ભાઈ ક્યુ જેટલો વિદ્યુતભાર જે છે એ દાખલ થશે. તો અહીંયા જુઓ, એ જે છે એની પાસેથી તે વિદ્યુતભાર પાસે આગળ વધવાના 3 રસ્તા છે. એટલે આમાં અમુક વિદ્યુતભાર જશે, આ શાખામાં અમુક વિદ્યુતભાર જશે અને આ શાખામાં અમુક વિદ્યુતભાર. સમજવા માટે નામ આપવું હોય તો આપી શકો. અને Q1 કહો, અહીંયા જે જાય છે એને Q2 અને ઉપર જે જાય છે એને Q3. તો અહીંયા જો ઉપરની શાખામાં એક જ કેપેસિટર છે એટલે ત્યાં આપણે કોઈ સાદુરૂપ આપવાની જરૂર નથી. બરાબર, હા એટલું યાદ રાખજો કે આ ત્રણેય શાખામાં વિદ્યુતભારનું વિભાજન થાય છે. એટલે આ ત્રણેય શાખા કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. વિદ્યુતભારનું વિભાજન થાય એટલે એ સમાંતર જોડાણ થશે. એટલે અહીંયા આપણે ઉપર કાંઈ વિચારવાનું નથી. હવે આ શાખામાં આપણે વિચારીએ. તમે નીચે પણ પહેલાં વિચારી શકો છો કોઈ પણ શાખા. તો આ શાખાનું આપણે વિચારીએ તો અહીંયા જુઓ, વધારે કેપેસિટર છે 1 કરતાં. તો પહેલાં આપણે એની તરફ આગળ વધશું. તો Q1 જે છે એ આ શાખામાં જતો વિદ્યુતભાર છે. તો જો આ કેપેસિટરમાંથી Q1 નીકળશે વિદ્યુતભાર, આ કેપેસિટરમાંથી પણ Q1 જશે. તો બંને કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુતભાર જુઓ એક સમાન થયો. તો આ બંને જે છે એ શ્રેણી જોડાણમાં થાય. ભલે અહીંયાથી વિદ્યુતભારનું વિભાજન થઈ ગયું છે. શ્રેણી જોડાણ કોને કહેવાય? કે જે કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુતભાર એક સમાન. તો જો આમાંથી Q1 પસાર થાય છે, આમાંથી Q1, સીધી જ રેખા દેખાય છે ને અહીંયા. એટલે બંનેમાંથી પસાર થતો વિદ્યુતભાર Q1 જ છે, એક સમાન છે. એટલે આ બંને કયા જોડાણમાં થયા? શ્રેણી જોડાણમાં થયા. બરાબર, નામ આપી દઈએ કેપેસિટરને C1, C2, C3, C4 અને C5. તો અહીંયા C2 અને C3 જે છે એ કયા જોડાણમાં થશે? શ્રેણીમાં. એટલે C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ. ચાલો એને નામ આપી દઈએ આપણે C6. બરાબર, અહીંયા 2 કેપેસિટર છે, શ્રેણી જોડાણમાં છે. તો 2 કેપેસિટર માટે આપણે આમ પણ સૂત્ર વાપરી શકીએ, C2 ગુણ્યા C3 છેદમાં C2 પ્લસ C3. તમે અમે લખી શકો 1/C2 પ્લસ 1/C3. એવી રીતે થશે. આ એનું જ સાદું રૂપ છે પણ આ થોડુંક સરળ પડશે. તો C2 જે છે 1, C3 1, 1 પ્લસ 1 એટલે આનો આન્સર જે છે 0.5 માઇક્રોફેરાડ અથવા તો 1/2 પણ તમે લખી શકો. બરાબર, કેમ કે ઉપર 1 ગુણ્યા 1 એટલે 1 થશે, નીચે 1 પ્લસ 1 એટલે 2 એટલે 1/2 થશે. તો C6 જે છે એ થઈ ગયું. ચાલો એવી જ રીતે જુઓ, તમે અહીંયા જે છે નીચે તરફ જશો તો નીચે તમે જુઓ C4 અને C5 આ શાખામાં આવતો વિદ્યુતભાર Q2 છે અને આ બંનેમાંથી એક જ સરખો વિદ્યુતભાર પસાર થશે. Q2 જો અહીંયા દેખાય જ છે, બંનેમાંથી Q2 પસાર થશે. તો આ બંને પણ કયા જોડાણમાં થયા? તો કે શ્રેણીમાં. એટલે C4 અને C5 નો સમતુલ્ય કેપેસિટન્સ. તો એને આપણે C7 નામ આપી દઈએ, શ્રેણીમાં જ છે. એટલે C4 C5 છેદમાં આવશે C4 પ્લસ C5. બંને 1 જ છે એટલે 1 ગુણ્યા 1 ને નીચે 1 પ્લસ 1 એટલે 0.5 માઇક્રોફેરેડે થશે. ચાલો આ ડાયાગ્રામ ન દોર્યો હોય તો દોરી લેજો, કેમ કે હવે હું આમાં ને આમાં આકૃતિ બતાવું, અથવા ચાલો બાજુમાં જ બતાવીએ. તો હવે આપણો પરિપથ જે છે એ કઈ રીતે થશે? ઉપર જે છે એ C1 જે છે એઝ ઇટ ઇઝ છે. અહીંયા તમે C2 અને C3 જે છે એનું સમતુલ્ય આપણે C6 નામ આપ્યું. અને એવી જ રીતે નીચે C4 અને C5 એના સમતુલ્યને આપણે શું નામ આપ્યું? C7. બરાબર, આ આપણો A પોઈન્ટ છે, આ આપણો B પોઈન્ટ છે. ચાલો આ બંનેની જગ્યાએ C6, આ બંનેની જગ્યાએ C7. બરાબર, ફરીને પાછું આપણે પહેલા પોઈન્ટથી વિચારીએ કે અહીંયા એ બિંદુએ Q વિદ્યુતભાર દાખલ થાય તો અહીંયાથી જો વિદ્યુતભાર ત્રણેય શાખામાં વહેંચાઈ જશે. એટલે આપણે પહેલાં જ વાત કરી હતી, આ ત્રણેય શાખા જે છે એ સમાંતર જોડાણમાં છે.
કેમ કે ત્યાં વિદ્યુતભારનું વિભાજન થાય. અને ત્રણેયમાં જુઓ હવે એક એક કેપેસિટર જ છે એટલે આપણે કહી શકીએ કે આ ત્રણેય કેપેસિટર સમાંતર જોડાણમાં છે. તો હવે C1, C6 અને C7 નું સમતુલ્ય કેપેસિટન્સ સમાંતર જોડાણ માટે હવે C નામ આપી દઈએ, છેલ્લું જે એક વચ્ચે અને સરવાળો થશે સિમ્પલ C1 પ્લસ C6 પ્લસ C7. તો C1 જે છે એ કેટલું છે 1, C6 0.5, C7 0.5, બરાબર. તો 2 માઇક્રોફેરેડે આવશે, બરાબર. એક્ઝામમાં કે ટેસ્ટમાં કોઈ પણ મૂલ્ય આપેલું હોઈ શકે એટલે મૂલ્યની ચિંતા કરવાની જરૂર નથી. મૂળ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે અને સમજવાનું છે કે ક્યાં શ્રેણી જોડાણનું સૂત્ર એપ્લાય કરવાનું છે અને ક્યાં સમાંતર જોડાણ, બરાબર. વિડીયો પોઝ કરીને લખી લો ફટાફટ. ઓકે, ચાલો. તો આશા છે કે વ્યવસ્થિત સમજાણું છે. નેક્સ્ટ આપણે પ્રોબ્લેમ તરફ આગળ વધીએ. ચાલો, આગળના પરિપથમાં તમે જુઓ કે દરેક કેપેસિટરનું મૂલ્ય તમને 1 પાઇકોફેરેડ આપેલું. મેં અગાઉ કીધું એમ કે એક્ઝામમાં અલગ પણ હોઈ શકે એટલે એ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. જે આપ્યું એ મૂલ્ય એ તમારે લેવાનું છે. અહીંયા પણ આપણે A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મેળવવાનું છે. બહુ સરળ પરિપથ આપણે શરૂઆતમાં લઈએ છીએ એટલે બહુ મૂંઝાવવાની જરૂર નથી. તો અહીંયા ખાલી મેં કેપેસિટર ઝાઝા લીધા છે, બીજું કંઈ નથી. તો હવે એ જે છે ને આપણે પોઝિટિવ લઈ લઈએ તો અહીંયાથી Q જેટલો વિદ્યુતભાર જે છે નીકળશે. તો તમે અહીંયા જુઓ કે આ બંને શાખાઓ જે છે એમાં વિદ્યુતભારનું વિભાજન થશે, બરાબર. જે કાંઈ નામ આપવું હોય તો આપી શકો પણ જરૂરી નથી નામ આપવું. હવે તો ધીમે ધીમે એમને પણ સમજી જાઓ કે આ બંને શાખા જે છે એ સમાંતરમાં થાય. પણ નીચેની શાખા જુઓ કે અહીંયા એક જ કેપેસિટર છે તો ત્યાં તો કંઈ સાદુરૂપ આપવાની જરૂર જ નથી. એટલે સૌપ્રથમ આપણે ઉપરની તરફ જશું. તો અહીંયા તમે જ્યારે આવશો તો જુઓ ફરીને પાછા અહીંયા આ જે વિદ્યુતભાર આવ્યો છે એ પણ 3 ભાગમાં વિભાજન પામશે. એટલે આ ત્રણેય કેપેસિટર જે છે એ સમાંતરમાં થયા. નામ આપી દઈએ C1, C2, C3, C4, C5, C6, C7 ને C8. ગમે એમ નામ આપીએ એવું કાંઈ જરૂરી નથી કે લાઇનમાં જ આપવા એમ, બરાબર. અહીંયાથી શરૂ કરીએ ઉપર થઈ થાય પણ જેટલા કેપેસિટર છે એ બધા ધ્યાને રાખવાનું. તો હવે અહીંયા વાત કરીએ આ ત્રણેય કેપેસિટરમાં વિદ્યુતભાર જે છે એ વિભાજન પામે છે એટલે C1, C2 અને C3 સમાંતર જોડાણમાં થશે. એટલે C1, C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ, બરાબર. તો C1, C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ જે છે સમાંતર જોડાણ માટેનું સૂત્ર વાપરશું આપણે. 8 સુધી તો નામ આપેલા છે એટલે 9 થી શરૂ કરશું. C1 પ્લસ C2 પ્લસ C3 ત્રણે 1 જ છે એટલે કેટલું થશે 3 પાઇકોફેરેડે થશે. ચાલો, તો હવે અહીંયા ને અહીંયા હું પરિપથ જે છે એ બનાવું છું, બરાબર. તમે ખાસ પરિપથ ન દોર્યો હોય તો વિડીયો પોઝ કરીને બનાવી લેજો. તો હવે આ C1, C2 અને C3 જે છે એનું સમતુલ્ય આપણે મેળવી લીધું, બરાબર. અને એના સ્થાને હવે આપણે શું નામ આપશું? તો શું કીધું છે આપણે C9. તો આને C9 કહી દો જે 3 પાઇકોફેરેડે છે. હવે ફરીને પાછું તમે અહીંયા વિચારો તો તમે એવું કહી શકો કે આ ત્રણેય કેપેસિટરમાં એક સરખો વિદ્યુતભાર પસાર થાય છે, બરાબર. પણ એને આપણે પછી ઉકેલશું, એને ઉકેલી શકો પણ વધારે સરળ આ રીત પડશે અહીંયા કે આ જે વિદ્યુતભાર જે છે આ ત્રણેયમાંથી એક સમાન આવશે. પણ જો અહીંયા જ્યારે આવશે ત્યારે ફરીને પાછા વિદ્યુતભારના ભાગ પડશે. ઘણા વિદ્યાર્થી એમ પણ કહેશે કે સાહેબ આને પહેલાં શ્રેણીમાં ઉકેલી નાખીએ તો ચાલે, ચિંતા કરવાની જરૂર નથી, તોય જવાબ આવવાનો જ છે. તો એક સ્ટેપ ઓછું થાય એની માટે થઈને આપણે આ રીત કરીએ છીએ કે અહીંયા જે છે આ બંનેમાં પણ વિદ્યુતભાર જે છે એનું વિભાજન થશે. એટલે આ બંને પણ કયા જોડાણમાં થશે? સમાંતર જોડાણમાં. તો શું નામ આપેલું છે એને C6 અને C7 નું સમતુલ્ય કેપેસિટન્સ. ચાલો, તો C6 અને C7 નું જે સમતુલ્ય કેપેસિટન્સ એને આપણે નામ આપીએ C10. C6 વત્તા C7, C6 1, C7 1 એટલે 2 પાઇકોફેરેડે થશે, બરાબર. તો હવે આ બંનેની જગ્યાએ આપણે એક કેપેસિટર બતાવવું પડે જેને આપણે શું નામ આપ્યું છે C10,
બરાબર, એટલે આ જે છે એ C10 જે 2 પાઇકોફેરેડે આવ્યું. તો જો હવે આ ચારેયને એક સાથે તમે શ્રેણીમાં ગણી શકો. અહીંયાથી જે વિદ્યુતભાર જશે જુઓ ચારે ચારમાંથી એક જ સમાન પસાર થશે, એટલે આ ચારે ચાર કેપેસિટર કયા જોડાણમાં કહેવાય? શ્રેણી જોડાણમાં કહેવાય. તો હવે આપણે લખી શકીએ કે C9 C4 C5 અને C10 નું સમતુલ્ય કેપેસિટન્સ ને એને આપણે નામ આપશું C11. તો 1/C11 ઇઝ ઇક્વલ ટુ 1/C9 પ્લસ 1/C4 પ્લસ 1/C5 પ્લસ 1/C10. બરાબર, ચાર કેપેસિટર જે છે શ્રેણીમાં છે. ચાલો કિંમત મૂકીએ દરેકની. આ 1/C11 ઇઝ ઇક્વલ C9 જે છે એ કેટલું છે? 3. C4 જે છે એ 1/1 થશે. C5 પણ 1 છે એટલે 1/1. C10 જે છે એ કેટલું છે? 1/2. બરાબર, તો અહીંયા 1/C11 એક ભાગ્યા 3 કરશો એટલે 0.33 જેવું આવશે. અહીંયા 1 + 1 એટલે આ 2 પ્લસ 1/2 એટલે શું થશે? 0.5. તો 2 આ 0.5 અને 0.33 એટલે એ 0.85 થશે, એટલે 2.85 આવશે. એટલે 1/C11 ઇઝ ઇક્વલ ટુ 2.85. પણ આ આપણો આન્સર નથી. બરાબર, આપણે શું મેળવવાનું છે? C11 મેળવવાનું છે. તો ચાલો C11 જે છે એના બરાબર શું હશે? 1/2.85. તો આન્સર હવે તમે મેળવી લેજો. C11 જે છે એ કેટલું આવે છે? બરાબર, તમે અહીંયાથી લસા અને એવું રીતે લઈને કરી શકો છો, પોઈન્ટમાં ન ફેરવવું હોય તો. ચાલો, તો આ ચારેય જે છે એની જગ્યાએ શું આવી ગયું? C11. તો ચારેયના સ્થાને આપણે એક કેપેસિટર બતાવી દઈએ C11. તો હવે તમે જુઓ C11 અને C8 જે છે બરાબર એ સમાંતર જોડાણમાં થાય, બંનેમાં વિદ્યુતભારનું વિભાજન થાય. આ તો શરૂઆતમાં જ આપણે વાત કરી હતી. એટલે C11 અને C8 જે છે C11 અને C8 નું સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર, તો C11 અને C8 સમાંતર જોડાણમાં છે. છેલ્લું આપણે C કહીએ તો C11 પ્લસ C8. તો અહીંયા સિમ્પલ થઈ જશે. C11 તમારે જે આવે છે એ મૂકી દો. C8 તો આપણને આપેલું જ છે 1 પાઇકોફેરેડે છે. બંનેનો સરવાળો કરી નાખો એટલે ફાઇનલ સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મળી જશે. આમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી રીત છે. આ તો અત્યારે આપણે સમતુલ્ય કેપેસિટન્સ જ મેળવીએ છીએ. આગળ પરિપથનો કુલ વિદ્યુતભાર પૂછી શકે. બરાબર, એના પરથી કોઈ એક કેપેસિટરનો વિદ્યુતભાર, કોઈ એક કેપેસિટરની ઉર્જા છે એ પણ પૂછી શકે. એની માટે આપણે બીજા વિડીયો લેક્ચરમાં એ કવર કરીશું. પણ પહેલાં તો આ લેક્ચરની અંદર આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવતા શીખશું. બરાબર, અલગ અલગ પરિપથમાં કઈ રીતે આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવી શકીએ. ચાલો વિડીયો પોઝ કરીને લખી લો. ઓકે, તો આગળ વધીએ આપણે નેક્સ્ટ પરિપથ તરફ. આવી રીતે આપણને પરિપથ આપેલો છે. તો સૌ પ્રથમ તો અહીંયા નામ બતાવી દઈએ આપણે C1 C2 C3 C4 C5 C6 C7 C8 C9 C10 C11 અને C12. ઘણા બધા કેપેસિટર છે. બરાબર, અને દરેક કેપેસિટરનું કેપેસિટન્સ જે છે એ 1 માઇક્રોફેરેડે આપેલું છે. સરળતા ખાતર હું અહીંયા દરેકનું મૂલ્ય અત્યારે સમાન લઉં છું, અલગ પણ આપેલું હોઈ શકે. આપણે પહેલાં પણ વાત કરેલી જ છે. જે મૂલ્ય આપ્યું હોય એ જ મૂકવાનું છે. મૂળ અહીંયા જરૂરી એ છે કે તમને શ્રેણી અને સમાંતર જોડાણ સમજતા આવડવું જોઈએ અને એના સૂત્રનો ઉપયોગ આવડવો જોઈએ. આપણે એક ઝાઝા બધા કેપેસિટરવાળો પરિપથ લીધો છે. બરાબર, આવા પરિપથ ઉકેલતા આવડી જાય એટલે એક બેઝિક પરિપથમાં તમને ખ્યાલ આવી જશે, એમાં કોઈ તકલીફ નહીં પડે. તો ફટાફટ આને આપણે સોલ્વ કરીએ. પરિપથ મોટો છે એટલે થોડુંક ઝડપથી જે છે આનું સાદુરૂપ આપણે આપશું. તો આ એ જે છે એ અને બી વચ્ચેનો આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. તો એ જે છે ને આપણે પોઝિટિવ લઈએ તો અહીંયાથી Q જેટલો વિદ્યુતભાર જે છે એ નીકળશે. તો અહીંયા આવશે આ પોઈન્ટ પાસે, એટલે વિદ્યુતભાર જે છે એ 2 ભાગમાં વહેંચાઈ જશે.
એટલે આ બંને શાખાઓ જે છે એ કયા જોડાણમાં થશે? સમાંતર જોડાણમાં થશે, બરાબર. તો આ શાખામાં પણ ઘણા બધા કેપેસિટર છે, આ શાખામાં પણ ઘણા બધા કેપેસિટર છે. તો બેમાંથી એકને પહેલાં તમે ઉકેલી શકો. ધારો કે આપણે પહેલાં ઉપરની તરફ આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો કે આ બંને જે છે એ કયા જોડાણમાં છે? તો કે શ્રેણી જોડાણમાં. જો આ શાખામાં આપણે આગળ વધીએ છીએ, બરાબર, તો આ બંનેમાંથી પસાર થતો વિદ્યુતભાર એક સમાન છે એટલે એ શ્રેણી જોડાણમાં થશે. અથવા તમારે એને અત્યારે ન ઉકેલવું હોય તો રહેવા દો. આગળ વધીએ તો અહીંયાથી જુઓ ફરીને પાછા વિદ્યુતભાર જે છે એના બે ભાગ પડશે. તો આ બંને શાખા જે છે એ સમાંતરમાં થઈ. હવે માનો કે તમે આ બાજુ પ્રથમ આગળ વધો છો તો અહીંયાથી જોઈ શકો કે આ બંનેમાં પાછા વિદ્યુતભારના ભાગ પડશે એટલે C5 અને C6 જે છે એ સમાંતર જોડાણમાં થશે. અહીંયાથી વિદ્યુતભાર જે છે એ વહેંચાય છે. તો C5 અને C6 નું સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મેળવીએ આપણે. કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. અને C13 આપણે એવું નામ આપી દઈએ, સમાંતરમાં સરવાળો થશે. તો C5 વત્તા C6 દરેક કેપેસિટરનું કેપેસિટન્સ 1 માઇક્રોફેરાડે છે. તો 1 + 1 એટલે 2 થશે. એટલે C13 જે છે એ કેટલું આવશે? 2 માઇક્રોફેરાડે. તો આમાં ને આમાં હું પરિપથ જે છે એ બનાવતો જાઉં છું. તો હવે જુઓ પરિપથ જે છે એ આપણો આવો જે છે એ કંઈક થશે. આ બંનેની જગ્યાએ એક કેપેસિટર આવી જશે જેને આપણે નામ આપ્યું C13. ફરીને પાછા આ જ શાખામાં તમે આગળ વધો તો અહીંયા ધ્યાનથી જુઓ આ બંનેમાંથી પસાર થતો વિદ્યુતભાર એક સમાન છે એટલે C4 અને C13 નું સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર, એને આપણે C14 એવું નામ આપી દઈએ. તો આ બંને શ્રેણીમાં છે તો શ્રેણીમાં C4 ગુણ્યા C13 નીચે C4 ને વત્તા C13. તો આ જે C1 છે C4, બરાબર, C13 જે છે આપણે મેળવ્યું કેટલું છે? 2, નીચે 1 + 2, બરાબર. તો ઉપર આવશે 2 અને નીચે છે 3 એટલે 2/3 માઇક્રોફેરેડ. ચાલો, તો હવે આ બંને કેપેસિટરના સ્થાને એક કેપેસિટર જે છે એ થઈ જશે અને કયું કેપેસિટર આવશે? C14. તો ફરીને પાછું અહીંયાથી આપણે વિચારીએ તો આ બંને કયા જોડાણમાં થશે? સમાંતરમાં. C7 અથવા C14 અને C7 નું સમતુલ્ય કેપેસિટન્સ. અને કયા જોડાણમાં થશે? એ સમાંતર જોડાણમાં થશે. વિદ્યુતભારના ભાગ પડે છે તો એના સમતુલ્ય C15 આપણે કહીએ. એ બંને કયા જોડાણમાં છે? સમાંતરમાં. એટલે બંનેનો સરવાળો થશે. તો C14 જે છે એ કેટલું આવેલું છે? 2/3. C7 જે છે એ 1, બરાબર. તો અહીંયા લસા લ્યો એટલે 5/3 માઇક્રોફેરેડ. ચાલો, C15 જે છે મળી ગયું. તો હવે આ બંનેના સ્થાને એક કેપેસિટર થઈ જશે પરિપથમાં અને કયું આવશે? C15. તો ફરીને પાછું તમે જુઓ આ ત્રણેય જે છે એ કયા જોડાણમાં થશે? શ્રેણીમાં. જોઈ શકો અહીંયાથી વિદ્યુતભાર નીકળશે એટલે આ 3 જે છે એ કયા જોડાણમાં થશે? શ્રેણી જોડાણમાં, બરાબર. તો C2, C3 અને C15 નું સમતુલ્ય કેપેસિટન્સ. ચાલો, એને નામ આપીએ આપણે C16, બરાબર. પણ શ્રેણીમાં છે એટલે 1/C16 બરાબર 1/C2 પ્લસ 1/C3 પ્લસ 1/C15. રેડી? ચાલો, તો 1/C16 1/C2 C2 1 આવશે, C3 જે છે એ પણ 1 આવશે અને C15 કેટલું આવેલું છે? 5/3 એટલે 3 જે છે એ ઉપર જશે અને 1/1 એટલે 1 લખી શકાય અને 1/1 એટલે 1 લખી શકાય. તો 5 1 + 1 એટલે શું થશે? 2 થશે, બરાબર. એટલે 2 + 3/5. તો 1/C16 ઇઝ ઇક્વલ ટુ 5 લસા લ્યો 10 + 3 એટલે 13/5. તો આપણે C16 જે છે એ કેટલું લખી શકીએ? 5/13. વ્યસ્ત કરવું પડે. ચાલો, તો હવે આ ત્રણેયના સ્થાને એક કેપેસિટર જે છે એ થઈ જશે, બરાબર.
અને એને આપણે નામ આપેલું છે C16. બરાબર, ઘણો લેન્ધી દાખલો, અઘરું નથી પણ દાખલો જે છે એ થોડોક લાંબો થશે, એટલે ઝડપથી સાદું રૂપ આપું છું. કે મિસ્ટેક હોય તો ખાસ ધ્યાન રાખજો, પણ મેથડ જે છે એ આ આવશે. બરાબર, ચાલો હવે આ શાખામાં એક જ કેપેસિટર જે છે એ થઈ ગયું છે. સેમ એવી રીતે હવે નીચે તરફ આગળ વધીએ તો અહીંયાથી વિદ્યુતભારમાં આગળ વધશે તો અહીંયા તમે જોઈ શકો અહીંયા વિદ્યુતભારના ભાગ પડશે, ફરીને પાછો વિદ્યુતભાર અહીંયા આવશે એટલે ત્યાંથી ભાગ પડશે, એટલે ત્રણે ત્રણ કેપેસિટરમાં અલગ વિદ્યુતભાર જશે. એટલે આ ત્રણેય કેપેસિટર જે છે એ કયા જોડાણમાં થશે? સમાંતર જોડાણમાં થશે. એટલે C9, C10 અને C11નું સમતુલ્ય કેપેસિટન્સ. ચાલો, તો એના સમતુલ્ય કેપેસિટન્સને આપણે નામ આપીએ C17. બરાબર, C17 જે છે 16 સુધી તો આપણે આપેલું છે. આ ત્રણેય સમાંતર જોડાણમાં છે એટલે સરવાળો થશે C9 + C10 + C11. બરાબર, તો ત્રણની કિંમત 1 માઇક્રોફેરેડે છે એટલે ટોટલ 3 માઇક્રોફેરેડે થશે. ચાલો, તો અહીંયા આ ત્રણેયના સ્થાને હવે એક કેપેસિટર જે છે એ થઈ જશે, જેને આપણે નામ આપ્યું છે C17. બરાબર, ચાલો તો વિડીયો પોઝ કરીને લખી લ્યો એટલું, ત્યારબાદ આગળ વધીએ. ઓકે, ચાલો હવે જુઓ આગળ જે છે આ ત્રણેય કેપેસિટરની વાત કરીએ તો આ ત્રણેય જુઓ શ્રેણીમાં થશે એટલે C8, C17 અને C12 નું સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર, એને આપણે નામ આપશું C18. બરાબર, શ્રેણીમાં છે 3 એટલે 1/C18 બરાબર 1/C8 + 1/C17 + 1/C12. તો 1/C8, C8 તો 1 જ છે એટલે 1/1 એટલે 1 પ્લસ 1/C17. તો C17 જે છે બરાબર, C17 જે છે એ કેટલું મેળવ્યું છે આપણે? 3 એટલે 1/3 અને C12 તો 1 જ છે. ચાલો, તો 1/C18 બરાબર 1 + 1 એટલે 2 + 1/3 એટલે 7/3 થશે. 3 દુ 6 + 1 એટલે 7. તો C18 જે છે એ કેટલું થશે? 3/7 માઇક્રોફેરેડે થશે. ચાલો, એટલે C18 આ ત્રણેયના સ્થાને જે છે હવે એક કેપેસિટર આવી જશે જેને આપણે નામ આપ્યું છે C18. હવે આપણે C16 બરાબર, C16 જે છે એ કેટલું છે? 5/3 એના મૂલ્યની અને C18ના મૂલ્યની જરૂર પડશે. ચાલો, તો અહીંયાથી તમે જોઈ શકો આ બંને જે છે આપણે પહેલાં જ વાત કરી હતી સમાંતર જોડાણમાં, એટલે C16 અને C18, C16 અને C18 નું સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર, તો એને આપણે નામ આપી દઈએ C19. સમાંતરમાં છે એટલે સરવાળો થશે. બરાબર, તો C16 જે છે એ કેટલું છે? 5/13 અને C18 જે છે એ કેટલું છે? 3/7. ચાલો, ક્લિયર. તો C19 જે છે એ તમને મળી જશે. હવે થોડુંક ઝડપથી આપણે પૂરું કરીએ છીએ, આની પછી થોડાક આપણે અલગ પરિપથ જોવાના છે. તો C19 જે છે એ તમને મળી જશે. બરાબર, તો C19 જે છે એ મળે એટલે આ બંનેના સ્થાને એક કેપેસિટર આવી જશે. એટલે ધારો કે અહીંયા જે છે તમે C19 બતાવી દો, તો હવે આ બંને જે છે કયા જોડાણમાં થાય? શ્રેણી જોડાણમાં થાય. એટલે આ બંનેનું છેલ્લું તમારે સમતુલ્ય મેળવવું હોય કેપેસિટન્સ, તો C બરાબર થશે C1 C19 છેદમાં C1 + C119. બરાબર, તો આ રીતે આ બંને શ્રેણીમાં છે ને, એટલે C1 × C2 છેદમાં C1 + C2 એ ટાઈપનું સૂત્ર બને. તો એ આ બંને માટે તમે લખી શકશો. તો
તો એ રીતે હવે આ સૂત્રથી છેલ્લું તમને સમતુલ્ય કેપેસિટન્સ મળશે. C19 તમે અહીંયા મેળવ્યું હશે. C1 જે છે 1 માઇક્રોફેરેડે આપેલું છે, એનું સાદુરૂપ આપો એટલે ફાઇનલ તમને આન્સર મળી જશે. તો આશા છે કે વિદ્યાર્થી મિત્રો આ બેઝિક પરિપથ જે છે એ તમને સમજણ હશે. આવા તો ઘણા બધા પરિપથ બની શકે, બરાબર, અને એ ક્યારેય પૂરું ન થાય, પણ જેટલી પ્રેક્ટિસ કરશો આની વધારે એટલું ઝડપથી તમને સમજાશે અને એટલું ઝડપથી તમે સાદુરૂપ આપી શકશો. મેં તમને વાત કરી હતી એમ સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાના તમને 3-4 રીતના જે છે એ પરિપથો આપેલા હોય અને અથવા એવા ઘણીવાર પૂછાતા હોય. તો એમાંથી આ એક બેઝિક પરિપથની વાત હતી. હવે આપણે એવા પરિપથની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેમાં વચ્ચે કેપેસિટરો વચ્ચે કોઈ તાર એટલે કે વાયર જે છે એ જોડેલો હોય. તો એવા પરિપથોમાં આપણે સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ કઈ રીતે મેળવવું અને એમાં કઈ મેથડ જે છે એ વાપરીએ. તો ચાલો આગળ જોઈએ આપણે એ જ રીતના પરિપથો. ચાલો તો આગળ આપણે પરિપથ જોઈએ. મેં તમને વાત કરી એમ કે કેપેસિટર જે છે બે કેપેસિટરની વચ્ચે તાર જોડેલો અથવા તો કોઈ કેપેસિટર જે છે એ શોર્ટ થતું હોય એટલે કે જેમાંથી પસાર થતો ચાર્જ જે છે એ કેવો હોય, 0 હોય, બરાબર. બંને રીતના જોશું. એવું જરૂરી નથી કે દરેક વખતે કેપેસિટર શોર્ટ થતું હોય, બરાબર, પણ એ ટાઈપના આપણે ક્વેશ્ચન જે છે હવે જોઈએ. તો અહીંયા તમને જુઓ ટોટલ 5 જે છે એ કેપેસિટર આપેલા છે. જો ચેપ્ટર 3 જે છે એ તમે ભણી ગયા હશો, બરાબર, તો તમને ખ્યાલ હશે આવી રચના એક અવરોધ માટે આવતી હતી જેને આપણે વિસ્ટન બ્રિજ કહીએ છીએ, બરાબર. તો અહીંયા ત્યાં વિસ્ટન બ્રિજની જ રચના થાય છે, પણ આમાં શું જોડેલું છે આપણે પરિપથમાં? કેપેસિટર. હવે વિસ્ટન બ્રિજમાં તમને યાદ છે કે ભાઈ આ બંને અવરોધનો ગુણોત્તર, જે અવરોધ માટેની વાત કરીએ તો આ બંને અવરોધનો ગુણોત્તર અને આ બંને અવરોધનો ગુણોત્તર સમાન થતો હોય તો વચ્ચેનો જે બ્રિજવાળો જે ભાગ છે એ સંતુલિત અવસ્થામાં હોય, બરાબર. અથવા તમે એમ કહી શકો કે આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર સમાન થતો હોય અવરોધ માટે. તો સેમ વસ્તુ અહીંયા કેપેસિટન્સ માટે પણ લાગુ પડે છે. આવા પરિપથમાં તમે ચેક કરી શકો, બરાબર, કે આ બંને કેપેસિટન્સનો ગુણોત્તર જેમ કે 5/2 કરો, એવી જ રીતે આ બંનેના કેપેસિટન્સનો ગુણોત્તર અહીંયા પણ 5/2 સમાન આવે છે. તો વચ્ચેનું જે બ્રિજ છે એ સંતુલિત અવસ્થામાં હોય એટલે અહીંયા કોઈ ચાર્જ પસાર નહીં થતો હોય. એટલે કે તમે એવું કહી શકો આ કેપેસિટર જે છે એ શોર્ટ થતું હોય, બરાબર. કેમ કે આ બિંદુએથી પણ નીચે તરફ એક સમાન ચાર્જ જતો હોય, એવી જ રીતે નીચેથી ઉપર તરફ પણ સમાન ચાર્જ જતો હોય. એટલે નેટ ચાર્જ જે છે એટલે કે નેટ વિદ્યુતભાર જે છે એ આ કેપેસિટરની અંદર કેવો થઈ જાય? 0. આપણે સાદી ભાષામાં એને એવું કહીએ છીએ કે આ કેપેસિટર જે છે એ શોર્ટ થઈ ગયેલું છે. એટલે કે પરિપથમાં આનો કોઈ ઉપયોગ નથી. એટલે તમે એને પરિપથમાંથી કાઢી નાખો તો પણ ચાલે. એટલે કાઢવાનું છે ને, પરિપથમાં આપણે સમતુલ્ય કેપેસિટન્સની ગણતરીમાં લઈ શકીએ નહીં, કેમ કે એમાંથી કોઈ ચાર્જ પસાર થતો નથી. હા, પણ એ ચેક કરવું જરૂરી છે ખાસ કે આ બંને કેપેસિટન્સનો ગુણોત્તર અને આ બંને કેપેસિટન્સનો ગુણોત્તર જે છે એ કેવો આવવો જોઈએ? સમાન આવવો જોઈએ. તો જ તમે કહી શકો કે આ વચ્ચેનો બ્રિજ જે છે એ સંતુલિત અવસ્થામાં છે. વિસ્ટન બ્રિજ ભણશો તમે એટલે તમને ખ્યાલ આવી જશે. જે લોકો ભણી ગયા છે એને ખ્યાલ જ હશે કે વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થા શું છે. પણ એમાં આપણે ત્રીજા ચેપ્ટરમાં જે ભણ્યા એ અવરોધ માટે ભણ્યા હતા અને એમાં આપણે પ્રવાહની વાત કરતા હતા. અહીંયા આપણે વાત કરીએ છીએ કેપેસિટરની, બરાબર, એટલે વિદ્યુતભારની વાત કરીશું. એટલે હું વિદ્યુતભાર એમ બોલું છું. એટલે અહીંયા તમે વિદ્યુતભાર જે છે એનું વિભાજન કરીને પણ સમજી શકો અથવા વિસ્ટન બ્રિજની રચના થાય છે એટલે સીધું એના પરથી સમજી શકાય. બીજા આગળ પરિપથ આપણે જોશું એડવાન્સ આનાથી, બરાબર, ત્યારે થોડીક એક્સ્ટ્રા ચર્ચા કરશું અને થોડીક અલગ મેથડથી આપણે ગણીશું. પણ અહીંયા આ સંતુલિત અવસ્થામાં છે એટલે આ વચ્ચેનું જે કેપેસિટર જે છે એ શોર્ટ થાય છે. એટલે પરિપથમાંથી આને આપણે કાઢી નાખીએ એટલે હવે જે તમારો પરિપથ વધ્યો એ આ રીતે વધશે અને નામ આપી દો C1, C2, C3, C4, બરાબર. તો હવે એકદમ સરળ જે છે એ થઈ જશે, બરાબર. C1 ને C2 જે છે જો તમે A ને પોઝિટિવ લઈ લો તો એની સાપેક્ષે B જે છે નેગેટિવ, તો અહીંયાથી Q ચાર્જ નીકળશે એટલે આ બંને શાખામાં વિદ્યુતભાર જે છે એ વહેંચાશે. એટલે આ બંને સમાંતર જોડાણમાં થયા, બરાબર. તો હવે આ જે છે એ ચાર્જ અહીંયાથી આગળ વધે, આ બંનેમાંથી સમાન ચાર્જ પસાર થશે એટલે આ બે શ્રેણીમાં. એવી જ રીતે આ નીચે જે ચાર્જ ગયો છે એ પણ આ બંનેમાંથી સમાન પસાર થશે એટલે આ બંને શ્રેણીમાં. અને પછી જે બે વધશે એને સમાંતરમાં આપણે સોલ્વ કરવાના છે. તો ચાલો C1 અને C2 જે છે
એનું સમતુલ્ય જે છે એને આપણે નામ આપી દઈએ C6, કેમ કે C5 અહીંયા આપેલું હતું આપણને પરિપથમાં, એટલે C5 નામ નથી આપતું. ફટાફટ સોલ્વ કરીએ આને. તો C1 ગુણ્યા C2 શ્રેણીમાં છે, છેદમાં C1 પ્લસ C2, તો 5 ગુણ્યા 2 અને 5 વત્તા 2, તો ઉપર 10 અને નીચે થશે 7 પાઇકોફેરાડે. બરાબર, એટલે હવે આ બંનેના સ્થાને એક કેપેસિટર જે છે આવી જશે. પરિપથ તમે હવે આમે બનાવી શકો, એમાં કોઈ વાંધો નથી, આવી રીતે. બરાબર, સિમ્પલ. અને એને આપણે શું નામ આપી દીધું છે? C6, એટલે અહીંયા C6 આવી ગયું. સેમ એવી રીતે આ બેયના સમતુલ્યને આપણે શું નામ આપશું? C7. તો એની માટે આમ કરી શકો તમે. તો એ પણ ખ્યાલ જ છે, એનું મૂલ્ય 5 અને 2 જ હતું, C3 અને C4નું, એટલે એને આપણે C7 કહીએ, એટલે અહીંયા C3 C4 છેદમાં C3 પ્લસ C4, એટલે એ 10/7 આવશે, શ્રેણીમાં થશે. હવે C6 અને C7 જે છે એ શેમાંથી? આ સમાંતરમાં, એટલે એનું સમતુલ્ય જે છે એ C બરાબર C6 પ્લસ C7. બરાબર, બંને છે તમારી પાસે 10/7 વત્તા 10/7. બરાબર, સાદુરૂપ આપી દો એટલે ફાઇનલ તમને સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મળી જશે. તો અહીંયા વિસ્ટન બ્રિજની રચના થતી હોય એવો એક પરિપથ આપણે જોયો કે જેમાં એક કેપેસિટર વચ્ચેનું કેવું થતું હતું? શોર્ટ થતું હતું. હવે એવા પરિપથ આપણે આગળ જોઈએ કે વચ્ચે વાયર જોડેલો હોય તો એમાં કઈ રીતે આપણે ઉપયોગ કરશું. ચાલો, તો આગળ આપણે વાયરવાળા જે પરિપથ જે છે એ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો કે 3 કેપેસિટર આપેલા છે, દરેકનું કેપેસિટન્સ જે છે એ મેં C લીધેલું છે. આ કેપેસિટર જે છે અહીંયા એક વાયર જોડેલો છે. હવે આવા દાખલાઓ જે છે 2-3 મેથડથી થઈ શકે. બરાબર, જનરલી સાદું નેટવર્ક હોય તો એમાં તમે વિદ્યુતભાર જે છે એના વિભાજનથી પણ સમજી શકો, પછી વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પણ સમજી શકો, અને ઘણા બધા એવી રીત પણ કરાવે છે કે જેમાં તમે કોઈ પોઈન્ટ કન્સિડર કરો. બરાબર, અને એ પોઈન્ટના આધારે કયું કેપેસિટર કયા 2 પોઈન્ટ વચ્ચે જોડાયેલું છે એના આધારે પરિપથ તમે વિચારી શકો. બરાબર, તો આ 2 પરિપથમાં આપણે ચાર્જના વિભાજનના આધારે પણ કરી શકીએ છીએ, સિમ્પલ. બરાબર, અને સ્થિતિમાનના આધારે પણ કરી શકીએ છીએ. આગળ જતાં વધારે આવા પરિપથ માટે આપણે સ્થિતિમાનનો જે તફાવત છે એના આધારે જ પોઈન્ટ કન્સિડર કરશું અને પરિપથ જે છે એ વિચારશું કે કયા કેપેસિટર શ્રેણીમાં છે કે કયા સમાંતરમાં છે. એ વધારે સરળ પડશે, અથવા બિંદુ ધારીને પણ કરી શકાય. બરાબર, ત્યાં વિદ્યુતભારનું વિભાજનની રીત થોડીક અઘરી પડે, એનાથી થાય એવું નથી, પણ એ થોડુંક વધારે પડતું અઘરું થઈ જશે. એટલે એ આવા પરિપથમાં આપણે મોટા ભાગે સ્થિતિમાનના તફાવતના આધારે વિચારશું. અહીંયા જુઓ, આ બંને પરિપથમાં તમે ચાર્જના આધારે વિચારી શકો. જે રીતે અવરોધવાળા પરિપથમાં આપણે કહીએ કે ભાઈ પ્રવાહ જે છે એ બેટરીના ધન છેડામાંથી લઈને ઋણ છેડા તરફ ગતિ કરતો હોય અને હંમેશા ઓછા અવરોધવાળા માર્ગે ગતિ કરતો હોય. તો જ્યારે પ્રવાહ પાસે એવો ઓપ્શન હોય કે એ ઓછા અવરોધવાળા માર્ગે નીકળી શકે તો હંમેશા એવો જ માર્ગ જે છે એ પસંદ કરે. તો સેમ વસ્તુ ચાર્જને પણ લાગુ પડે છે. તો અહીંયા તમે જુઓ, A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવાનું છે. બરાબર, તો એઝ યુઝ્યુઅલ જેમ આપણે કન્સિડર કરીએ, એને પોઝિટિવ લો તો અહીંયાથી ચાર્જ નીકળશે. હવે ચાર્જ જે છે એ જુઓ હંમેશા ધનથી ઋણ તરફ ગતિ કરે. તો અહીંયા જુઓ, આ માર્ગે ગતિ કરે તો વચ્ચે આ કેપેસિટર આવશે અને અહીંયા તાર છે. નોર્મલી આવા પરિપથમાં ખાસ યાદ રાખજો, જે તાર જોડેલો છે એ કોઈ અવરોધ નથી ધરાવતો એવું જ આપણે ધારવાનું હોય છે. એટલે કે તારની અંદર વોલ્ટેજ ડ્રોપ જે છે એ કેવા છે? 0 છે. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર, એટલે કે આપણે જે આ તાર જોડેલો છે એની અંદર કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ ડ્રોપ નથી. બરાબર, વોલ્ટેજ ડ્રોપ એના કેવા છે? 0. એમ ધારીને જ આપણે પરિપથને ઉકેલવાના હોય છે. આ ખાસ મગજમાં રાખવાનું છે. તો હવે એક ચાર્જથી તમે વિચારો તો ચાર્જ જે છે એ ઓછા અવરોધવાળા માર્ગે ગતિ કરે તો ધનથી ઋણ આવી રીતે જ ગતિ કરશે, કેમ કે અહીંયા દરેકનું કેપેસિટન્સ સમાન છે. એટલે જુઓ, અહીંયા આ કેપેસિટરમાંથી કોઈ ચાર્જ પસાર નથી થતો, એટલે એક રીતે કે આ કેપેસિટર શોર્ટ થયેલું છે, તો પરિપથમાં એનો કોઈ અર્થ જ નથી. તો હવે તમે વિચારો કે ચાર્જનું વહન આ રીતે થઈ રહ્યું છે આમ, તો આ બંને કયા જોડાણમાં થાય? શ્રેણી જોડાણમાં થાય. બરાબર, તો 1/c વત્તા 1/c, એટલે આનું સમતુલ્ય તમે મેળવો C પ્રાઇમ ગયો તો એ શું આવશે? C/2. બંને શેમાં છે? શ્રેણીમાં છે. બરાબર, એટલું તો ઉકેલતા આવડે. અથવા બીજી રીતે મેં તમને કીધું એમ કે જે મહત્વની રીતને જલ્દી તમને સમજ્યા છે એ છે
વિદ્યુત સ્થિતિમાનના તફાવતના આધારે. અને એ માટે ખાસ યાદ રાખવાનું છે કે જે વાયર જોડેલો છે કેપેસિટરમાં બે પોઈન્ટ વચ્ચે, એ વાયરમાં વોલ્ટેજ ડ્રોપ શૂન્ય ધારીને ચાલવાનું છે. અને હજી એક ત્રીજી રીત જે છે એ આપણે બિંદુ ધારીને કરી શકીએ, પણ આપણે જે કરશું એ વોલ્ટેજના આધારે કરશું. પહેલાં ચાર્જના આધારે સમજ્યા. હવે જુઓ, બેટરીમાં તમને ખ્યાલ છે કે આપણે જ્યારે લઈએ છીએ કે એક છેડો પ્લસ ને એક માઇનસ છે, તો હંમેશા આપણે એમ જ બોલતા હોઈએ પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જ્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ બેટરીના વોલ્ટેજ 6 વોલ્ટ છે, તો એ આપણે સમજીએ છીએ કે એના પોઝિટિવ અને નેગેટિવ છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ કેટલો છે? 6 વોલ્ટ છે. બરાબર? એટલે કે બે બિંદુ વચ્ચેના સ્થિતિમાનનો એ તફાવત બતાવે છે, એટલે જ આપણે એને પોટેન્શિયલ ડિફરન્સ કહીએ છીએ, પીડી કહીએ છીએ. તો અહીંયા પણ આપણી પાસે કોઈ કિંમત નથી, પણ આપણે એવી રીતે માનીને ચાલીએ કે ભાઈ ધારો કે આ બેટરી જે છે, બરાબર, અહીંયા આ બે છેડા વચ્ચે જે જોડેલી છે એના વોલ્ટેજ V છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, એટલે કે આ બંને છેડા વચ્ચેનો. તો આપણે એવું ધારી શકીએ કે ધારો કે આ છેડાના વોલ્ટેજ V છે, તો આના જે છે 0. આ એક બેઝિક પદ્ધતિ છે વોલ્ટેજ ડ્રોપથી આપણે ગણવા માટેની, કે એક છેડાના વોલ્ટેજ V ધારો તો બીજાને આપણે ઋણના શું ધારશું? 0. એટલે બે વચ્ચેનો તફાવત જે છે V મેન્ટેન થઈ જાય. એમ કે બેટરીના પીડી આપણે કેટલા કહીએ છીએ? V જેટલા. વોલ્ટેજ કેટલા કહીએ છીએ? V. તો પોઝિટિવના V ધારીએ તો નેગેટિવના તમે 0 જે છે એ ધારી શકો. એવી રીતે જ આપણે કન્સિડર કરશું આ બધા પરિપથમાં. તો હવે જુઓ, તમને ખ્યાલ છે કે વચ્ચે કોઈ અવરોધ આવે, બરાબર, કેપેસિટર આવતું હોય, ઇન્ડક્ટર આવતું હોય, અવરોધ આવતો હોય, તો વોલ્ટેજ જે છે એ બદલાશે, કેમ કે એ પરિપથમાં વોલ્ટેજ ડ્રોપ થાય. હા, જો કોઈ તાર આવે તો કોઈ વોલ્ટેજ ડ્રોપ થતો નથી, તો વોલ્ટેજ જે છે એ સમાન લેવાના. તો આ છેડો જે છે એ ત્યાં વોલ્ટેજ જે છે એ કેટલા છે? V છે. હવે અહીંયા કેપેસિટર આવશે એટલે વોલ્ટેજ બદલાઈ જશે. પછી આ બિંદુએ તમે જેટલા બિંદુ વચ્ચે આવતા જાય છે એના તમારે વોલ્ટેજ જે છે એ દર્શાવતા જવાના, અને એના આધારે આપણે પરિપથ જે છે એ વિચારશું કે કઈ રીતે બનાવી શકાય. બરાબર? તો અહીંયા કેપેસિટર વચ્ચે આવી ગયું એટલે સ્વાભાવિક વાત છે વોલ્ટેજ જે છે એ બદલાઈ જશે. તો ધારો કે આ પોઈન્ટના વોલ્ટેજ જે છે V1 થઈ ગયા, બદલાઈ ગયા, જે કંઈ હોય, તો એને આપણે નામ આપ્યા V1. તો હવે આની સાથે જુઓ, અહીંયા તાર જોડેલો છે, બરાબર, તાર જે જોડેલો છે એ ધ્યાનમાં રાખજો. તો મેં તમને પહેલાં જ વાત કરી કે તાર જે છે એમાં વોલ્ટેજ ડ્રોપ તમારે શૂન્ય ગણવાનો, એટલે કે કોઈ વોલ્ટેજમાં ફેરફાર થતો નથી. તો આ છેડાના વોલ્ટેજ V1 છે, તો આ છેડે પણ વોલ્ટેજ કેટલા રહેશે? V1. અને બીના વોલ્ટેજ તો આપણે 0 ધારેલા જ છે. તો હવે અહીંયા કેટલા પોઈન્ટ તમને મળે છે? તો કે 3 પોઈન્ટ મળે છે. એક પોઈન્ટ એ કે જેના વોલ્ટેજ V છે, એક પોઈન્ટ V1, બરાબર, અહીંયા પણ V1 વોલ્ટેજ છે, અહીંયા પણ V1, એટલે એક પોઈન્ટ એવો મળે છે કે જ્યાં વોલ્ટેજ V1 છે, અને એક પોઈન્ટ એવો મળે છે કે જ્યાં વોલ્ટેજ 0 છે. તો આપણે 3 પોઈન્ટ બનાવીએ, કેમ કે 3 મળે છે અલગ અલગ, બરાબર. આ A કે જ્યાં V વોલ્ટ છે, આ B જ્યાં 0 વોલ્ટ છે, બરાબર, અને ત્રીજું પોઈન્ટ કે જ્યાં V1 વોલ્ટ છે. તો હવે સરળતાથી તમે પરિપથ બનાવી શકો. જુઓ, V અને V1 વોલ્ટ વચ્ચે એક કેપેસિટર છે, તો V અને V1 વચ્ચે એક કેપેસિટર. પછી V1 અને V1 ની વચ્ચે એક કેપેસિટર છે. ફરીને બોલું, V1 અને V1 ની વચ્ચે એક કેપેસિટર છે. તો હવે V1 થી V1 કઈ રીતે કેપેસિટર જોડું? તમે આવી રીતે જોડો, આમ બતાવો, V1 થી V1, સમજી શકો કે એમાં કોઈ ચાર્જ જે છે એ ફ્લો થતો હોય નહીં, એટલે કે એવી રીતે જોડી જ ન શકાય. એટલે પરિપથમાં આ કેપેસિટરનું જોડાણ નથી, કાઢી નાખો એ, બરાબર. એટલે આ કેપેસિટર નીકળી ગયું. અને 0 અને V1 વચ્ચે એક છે, આ 0 અને V1, તો એની વચ્ચે એક, જો થઈ ગયું A થી B. તો હવે અહીંયા A થી તમે વિચારી શકો આ બે કયા જોડાણમાં થશે? શ્રેણી જોડાણમાં. જે મેં તમને અગાઉ જ વાત કરી, તો શ્રેણી જોડાણમાં આ પણ C છે, આ પણ C છે, તો સમતુલ્ય કેટલું થશે? C/2 થશે, બરાબર. તો સ્થિતિમાનના તફાવતના આધારે પણ આપણે પરિપથ વિચારી અને ગણી શકીએ છીએ. ચિંતા ન કરતા, આપણે હજી 4-5 આવા પરિપથ કરશું, એટલે એકવાર આ રીત ન સમજાણી હોય તો જેમ પ્રેક્ટિસ કરશું એમ આગળ સમજાતી જશે. ચિંતા ન કરો. સેમ એવી રીતે જો આ પરિપથ છે, અહીંયા જે છે એ આપણે તાર જોડેલો છે, અને તારની બરોબર બેટરીનો બીજો ટર્મિનલ આપેલો છે, અને પોઝિટિવ તમે કન્સિડર કરો અને નેગેટિવ કરો.
તો અહીંયા જુઓ ચાર્જથી તમે સમજશો તો ધન છેડામાંથી ચાર્જ નીકળશે એટલે અહીંયાથી ચાર્જનું વિભાજન થશે એટલે આ બે સમાંતરમાં થાય. તો હવે સીધી વાત છે, ચાર્જ ધનથી ઋણ તરફ ફ્લો કરશે ટૂંકા માર્ગે, ઓછા અવરોધવાળા માર્ગે, એટલે આ બધો ચાર્જ જે છે એ સીધો બી તરફ જતો રહેશે. એવી જ રીતે આ બધો ચાર્જ જે છે એ બી તરફ જતો રહેશે. તો વચ્ચેના કેપેસિટરમાંથી કોઈ ચાર્જ ફ્લો નહીં થાય એટલે કે એ શોર્ટ થશે. તો આ બંને કેપેસિટર જે છે એ કયા જોડાણમાં થયા? સમાંતર જોડાણમાં થયા. તો સમાંતર જોડાણમાં સમતુલ્ય સી પ્લસ સી એટલે કેટલું થશે? 2C થશે. એટલે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે? 2C. જરૂરી નથી કે દરેક વખતે સી જ આપેલું હોય. મેં અગાઉ કીધું એની કોઈ પણ અલગ વેલ્યુ પણ આપેલી હોય. આ 1 પાઇકો ફેરેડે આપી દે, આ 2 પાઇકો ફેરેડે આપી દે, કિંમત કોઈ પણ આપી હોઈ શકે. એને ઉકેલવાની મેથડ આ છે. આ કેપેસિટર જે છે એ કેવું થશે? શોર્ટ થશે. બરાબર. પછી આ જ વસ્તુ જે છે એ તમે સ્થિતિમાનના આધારે પણ સમજી શકો છો. જેમાં આ રીતે આપણે વાત કરી એવી જ રીતે સેમ આમાં તમે સમજાવી શકો. જેમ કે અહીંયા વોલ્ટેજ જે છે એ તમે વી ધારો એ પોઈન્ટના, તો આ પોઈન્ટ એ રીતે વી જ રહેશે કેમ કે વચ્ચે જો કાંઈ નથી. અવરોધ, કેપેસિટર કે ઇન્ડક્ટર કોઈ પણ વસ્તુ વચ્ચે આવતી હોય તો જ વોલ્ટેજ ડ્રોપ થવાના છે અને તો જ વોલ્ટેજ બદલાવાના. બાકી સિમ્પલ તાર હોય તો એનો વોલ્ટેજ ડ્રોપ આપણે શૂન્ય ધારીને જ આગળ વધવાનું છે. તો એમાં દરેક પોઈન્ટે વોલ્ટેજ જે છે એ સમાન રહેશે. એટલે તમે અહીંયા એ પોઈન્ટના વોલ્ટેજ વી કન્સિડર કર્યા હોય તો અહીંયા પણ વી જ રહે. હા, ત્યાંથી આગળ જે છે એ બદલાશે. બરાબર, કેમ કે વચ્ચે આગળ જુઓ કેપેસિટર આવી જાય છે. એવી રીતે બીના વોલ્ટેજ જે છે તમે 0 ધાર્યા હોય તો જુઓ અહીંયા આ તાર જ છે એટલે આ પોઈન્ટ જે છે એના વોલ્ટેજ અહીંયા સુધી 0 જ રહેશે, તાર જ છે. એવી જ રીતે નીચે તરફ પણ કેટલા રહેશે? 0. એટલે આ કેપેસિટર જુઓ 0 0 ની વચ્ચે આવશે. થઈ ગયું શોર્ટ, જેમ આપણે અગાઉ વાત કરી હતી. તો હવે એક કેપેસિટર જુઓ વી થી 0 ની વચ્ચે છે. આમાં તમે પોઈન્ટ બનાવશો એ અને બી, તો એના વોલ્ટેજ વી, બીના 0. તો આ કેપેસિટર જે છે વી અને 0 વચ્ચે છે. તો આ વી અને 0 વચ્ચે આપણે એક કેપેસિટર જે છે બનાવ્યું. એવી જ રીતે બીજું કેપેસિટર જે છે એ પણ વી અને 0 વોલ્ટની વચ્ચે છે. તો આ બીજું કેપેસિટર બનાવ્યું. થઈ ગયા બંને સમાંતર જોડાણમાં. તો એવી રીતે પણ આપણે સમજી શકીએ છીએ. બરાબર. તો આ બંને પરિપથમાં વાત થઈ. 2C આવશે, આ સમાંતરમાં થશે, વચ્ચેનું શોર્ટ થશે. ચાલો ફરીને કહું છું, ચિંતા ન કરતા. હજી 2-4 આવા પરિપથની આપણે પ્રેક્ટિસ કરશું. એકથી વધારે કેપેસિટર લેશું આપણે એટલે ધીમે ધીમે સમજાઈ જશે. હવે અહીંયા તમે જુઓ 3 કેપેસિટર છે. એક તાર જે છે અહીંયા જોડેલો છે, એક તાર જે છે અહીંયા જોડેલો છે. બરાબર. આમાં સીધું આપણે વોલ્ટેજથી જ ગણશું એટલે તમને ધીમે ધીમે એ પદ્ધતિ જે છે એ સમજાવવા મળે. અહીંયા એના વોલ્ટેજ જે છે એ તમે વી ધારો અને બીના વોલ્ટેજ જે છે એ 0 ધારો. બરાબર. તો અહીંયા તો તાર જ છે એટલે આ પોઈન્ટ પાસે પણ વોલ્ટેજ વી જ રહેશે. હવે જો આ પોઈન્ટથી અહીંયા તાર જોડેલો છે તો તારમાં તો કોઈ વોલ્ટેજ ડ્રોપ ન થાય એટલે અહીંયા પણ વોલ્ટેજ કેટલા રહેશે? વી. બરાબર. તારની વાત કરવાની છે, ખાસ તારને ધ્યાનમાં લેવાનો. અહીંયા 0 છે એટલે અહીંયા પણ વોલ્ટેજ જે છે કેટલા રહેશે? 0. અહીંયાથી તાર જોડેલો છે આ પોઈન્ટ સુધી એટલે અહીંયા પણ કેટલા રહેશે? 0. તો હવે તમને જુઓ આમાં 2 જ પોઈન્ટ મળે છે, એક વી વોલ્ટ વાળું અને એક 0 વાળું. તો આમાં 2 પોઈન્ટ જ બનાવવા પડશે. એ જે છે એ વી વોલ્ટ અને બી જે છે એ 0 વોલ્ટ. આ ન દર્શાવો તોય ચાલે, આ ખાલી એક પરિપથ બનાવવા માટેની રીત છે. તો જુઓ વી થી 0 ની વચ્ચે આ કેપેસિટર છે. તો આ વી થી 0 ની વચ્ચે એક કેપેસિટર. બરાબર. પછી આ 0 થી વી ની વચ્ચે એક કેપેસિટર એટલે એ 0 અને વી ની વચ્ચે એટલે આ બીજું કેપેસિટર 0 અને વી ની વચ્ચે. પછી ફરીને પાછું આ ત્રીજું કેપેસિટર વી અને 0 વચ્ચે. તો આ વી અને 0 વચ્ચે. ચાલો થઈ ગયું. તો ત્રણેય કેપેસિટર જે છે એ કયા જોડાણમાં થયા? સમાંતરમાં. હવે તમે ચાર્જથી સમજી શકો, એકવાર પરિપથ બની જાય તમે સમજી શકો કે અહીંયા ત્રણેય શાખામાં ચાર્જ જે છે એનું વિભાજન થશે એટલે આ ત્રણેય જે છે એ સમાંતર જોડાણમાં થાય એટલે સમતુલ્ય કેપેસિટન્સ C પ્લસ C પ્લસ C એટલે કેટલું થશે? 3C થશે. બરાબર. સીની કોઈ વેલ્યુ આપી હોય તો એ પણ તમે મૂકી શકો છો. ચાલો ક્લિયર. હજી બીજા આગળ આપણે આવા 2-4 પરિપથ જે છે એ કરીએ જેથી કરીને તમને ખ્યાલ આવે. ચાલો આગળ જોઈએ આપણે બીજા પરિપથ. બરાબર. અહીંયા જો
5 કેપેસિટર આપેલા છે, દરેકનું કેપેસિટન્સ આપણે સી લઈએ છીએ. અહીંયા એક તાર જે છે જોડેલો છે અને એક તાર જે છે અહીંયા જોડેલો છે. તો જેમ આપણે કરીએ છીએ એમ કે ભાઈ એ પોઈન્ટ જે છે એને પોઝિટિવ લઈએ, બી જે છે એને નેગેટિવ લઈએ, એના વોલ્ટેજ આપણે વી ધારીએ અને બીના જે છે એ 0 ધારીએ. તો અહીંયા આ પોઈન્ટ જે છે, જેટલા પોઈન્ટ વચ્ચે તમારે આવે છે એ બધા પોઈન્ટ પાસે વોલ્ટેજ બતાવવાના છે. તો અહીંયાના વોલ્ટેજ તો વી જ ગણાશે. અહીંયા તાર જોડેલો છે તો આ પોઈન્ટના વોલ્ટેજ પણ વી જ થશે, કેમ કે તારમાં વોલ્ટેજ ડ્રોપ જે છે આપણે 0 લઈએ છીએ, ધારીએ છીએ, બરાબર. તો અહીંયા પણ વી સેમ એવી રીતે જુઓ, અહીંયા પણ 0 આવશે આ પોઈન્ટ પાસે. તો ત્યાંથી આ તાર જોડેલો છે એટલે આ બિંદુએ પણ વોલ્ટેજ ડ્રોપ કેટલા આવશે? 0, કેમ કે આ પોઈન્ટના 0 છે એટલે. તો હવે જુઓ, સીધું તમે આમાં સમજી શકો ડાયરેક્ટ કે આ વી અને વી વચ્ચે 2 કેપેસિટર જોડેલા. અહીંયા તમે જુઓ તો તો આ બંને જે કેપેસિટર જે છે તમે જુઓ વી અને વી વચ્ચે આવે છે. તો ખ્યાલ આવી ગયો કે શોર્ટ થશે, બરાબર. છતાં તમારે સમજવું હોય તો જુઓ, અત્યારે તમને કેટલા પોઈન્ટ મળે છે? 2 જ પોઈન્ટ મળે છે, એક વી વોલ્ટવાળા અને એક 0 વોલ્ટવાળા. તો એ તમે બતાવી શકો કે ભાઈ એ બિંદુ જે છે એના વોલ્ટ આપણે વી ધાર્યા છે, બી જે છે એના વોલ્ટ 0 છે. તો આ બંને કેપેસિટર વી થી વી ની વચ્ચે આવે તો વી થી વી કઈ રીતે આપણે જોડવા? બરાબર, એટલે કે એ શોર્ટ થશે, એમાં કોઈ ચાર્જ પસાર થતો હશે નહીં, એટલે આ બંને શોર્ટ થશે. સેમ એવી રીતે તમે જુઓ, આ બંને કેપેસિટર જે છે એ 0 થી 0 ની વચ્ચે આવે છે. તો આ બંને કેપેસિટર પણ કેવા થશે? શોર્ટ થશે, કેમ કે 0 થી 0 સાથે આપણે જોડી શકીએ ને કોઈ ચાર્જ ન પસાર થાય એમાં, બરાબર. કદાચ જોડો એને ત્યાંથી એક છેડો અહીંયા જોડો, બીજો છેડો ત્યાં જ જોડો, એમાં શું ચાર્જ પસાર થવાનો? કાંઈ નહીં. એટલે આ બંને કેપેસિટર એ શોર્ટ થશે. તો પરિપથમાં એક જ કેપેસિટર વચ્ચે જે વી અને 0 ની વચ્ચે છે, બરાબર, જેનું કેપેસિટન્સ કેટલું છે? સી. તો સમતુલ્ય કેપેસિટન્સ પણ કેટલું થશે? સી જેટલું થશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. આ બીજો પરિપથ છે, બરાબર. આમાં તમે જુઓ તો 4, 5, 6 અને 7 કેપેસિટર આપણને આપેલા છે, પણ વચ્ચે કોઈ જગ્યાએ તારનું જોડાણ નથી, પણ અહીંયા વચ્ચે પાછા કેપેસિટર એ જોડી દીધેલા છે. તો એ મૂંઝાવાની જરૂર નથી, આ જ કોન્સેપ્ટથી આપણે જઈ શકીએ છીએ, બરાબર. મેં અગાઉ એટલે દોરી રાખેલું છે થોડોક સમય ઓછો લાગે, જેથી કરીને વિડીયો જે છે એ નાનો થાય, બરાબર. તો હવે જુઓ, એ જે છે એને આપણે પોઝિટિવ કન્સિડર કરીએ, બી જે છે એને નેગેટિવ, એટલે બીના વોલ્ટેજ 0 લેશું આપણે, એના જે છે વી લેશું. તો અહીંયા જે પોઈન્ટ છે એના વોલ્ટેજ તમે વી જ કહી શકો, તાર જ છે ખાલી એકલો, એટલા માટે. હા, પણ હવે જુઓ અહીંયા ઉપર કેપેસિટર આવી ગયું, એટલે હવે તમે અહીંયા વી વોલ્ટ નહીં લખી શકો, વોલ્ટેજ બદલાઈ જશે. આ કેપેસિટરમાં વોલ્ટેજ ડ્રોપ થશે ને, કોઈ પણ ધારી શકો, એ ચિંતા કરવાની જરૂર નથી. તો ધારો કે આ પોઈન્ટ પાસે તમે વોલ્ટેજ જે છે વી ધારેલા છે, તો અહીંયા કેપેસિટરમાં વોલ્ટેજ ડ્રોપ થશે એટલે વોલ્ટેજ બદલાશે. તો ધારો કે અહીંયા વોલ્ટેજ જે છે તમે V1 કહી દો, બરાબર. એવી રીતે તમે આ બાજુથી વિચારો તો અહીંયા વોલ્ટેજ 0 છે. તો હવે તમે જુઓ, આ બાજુ આગળ વધશો તો અહીંયા વચ્ચે એક કેપેસિટર આવી જશે, એટલે વોલ્ટેજ બદલાઈ જશે. તો આ વોલ્ટેજને કોઈ પણ નામ આપી દો. અહીંયા આપણે V1 કીધેલું છે, તો સીધી વાત છે, અહીંયા V1 તો ન જ કહેવાય ને, એટલે અલગ નામ આપીએ અને V2 કહીએ. હવે અહીંયા પાછો જુઓ વચ્ચે તાર જોડેલો છે, તો અહીંયા તો V2 જ રહેશે, તાર છે એટલે તારના 2 છેડા વચ્ચે તો વોલ્ટેજ આપણે સમાન જ લેવાનો, વોલ્ટેજ ડ્રોપ 0 ધારવાનો, અગાઉ જ મેં કીધું. એટલે અહીંયા તો V2 જ રહેશે. ત્યાંથી પછી તમે આગળ વિચારો આ પોઈન્ટ પાસે, બરાબર. અહીંયાથી આ બાજુ વિચારો કે અહીંયાથી આ બાજુ, અથવા અહીંયાથી આમ તમે આગળ વિચારો તો અહીંયા પણ કેપેસિટર છે. જેમ અહીંયાથી આપણે ઉપર તરફ ગયા અને અહીંયા વોલ્ટેજ V1 આવ્યા, એવી જ રીતે આ તરફ તમે આગળ વધો તો અહીંયા વચ્ચે ફરીને પાછું કેપેસિટર આવી જાય છે, એટલે વોલ્ટેજ બદલાઈ જશે. ધારો કે એ પોઈન્ટના વોલ્ટેજને તમે V3 નામ આપી દો, તો જો દરેક પોઈન્ટ જે છે આવી જાય છે, બરાબર. તો હવે કંઈ તમારે વિચારવાનું છે ને, તો તમારી પાસે કેટલા પોઈન્ટ છે તમે ટોટલ? તો કે એક V વોલ્ટ માટે એક V1, એક V2 અને એક V3 અને 0, ટોટલ 5 પોઈન્ટ થશે. તમે લાઇનમાં પણ બતાવી શકો છો, પણ એ જોડાણ કરશો ને એટલે તમને ખ્યાલ આવી જશે, પ્રેક્ટિસ કરશો એટલે, કે આ પરિપથ કઈ રીતે બનાવવું, મૂળ પોઈન્ટ કેટલા બને છે અને કોના વચ્ચે આપણે કેપેસિટર જોડવાનું છે, એ આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય.
પછી તો પોઈન્ટ જે છે ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ V1 V2 V3 લાઇનમાં બનાવવા આગળ પાછળ એ કઈ રીતે ખ્યાલ આવશે. કદાચ તમે એક લાઇનમાં બનાવી નાખ્યા હોય અને જોડાણ કરો ને તોય ખ્યાલ આવી જ જશે તમને. એ પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે. પણ એમાં આપણે ચર્ચા બહુ નથી કરતા કેમ કે વિડીયો લેક્ચર પછી ખૂબ લાંબો થઈ જશે. તો અહીંયા જે છે એ જુઓ આ બધા જ પોઈન્ટ આપણે બનાવીએ છીએ. એ જે છે B V1 V2 અને V3 બરાબર દરેક પોઈન્ટ આપણે બનાવી નાખ્યા જે આપણને પરિપથમાં જોવા મળ્યા. તો હવે જુઓ પહેલું કેપેસિટર જે છે અહીંયા V અને V3 વચ્ચે છે. જુઓ આ જે કેપેસિટર છે એ V અને V3 વચ્ચે છે. તો V ક્યાં છે અહીંયા બરાબર અને આ V3. તો V અને V3 વચ્ચે થઈ ગયું. તમે એ અહીંયા પણ બતાવી શકો છો એ ચિંતા કરવાની જરૂર નથી બરાબર. તો પરિપથ વ્યવસ્થિત લાગે એટલે મેં આગળ બતાવ્યું છે. બાકી અહીંયા તમે B બતાવી શકો છો જેના વોલ્ટેજ આપણે Z ધારે બરાબર. તો V અને V3 વચ્ચે એક કેપેસિટર. ચાલો આ કેપેસિટર આપણે બતાવી દીધું ટીક કરતા જઈએ. એવી જ રીતે V અને V1 વચ્ચે જુઓ આ જે કેપેસિટર છે એ V અને V1 વચ્ચે છે બરાબર. તો આ V અને V1 એની વચ્ચે એક કેપેસિટર મૂકી દી. ચાલો આ બતાવી દીધું. હવે આ કેપેસિટર V3 અને V1 વચ્ચે. તો અહીંયા V3 છે અહીંયા V1 છે તો એની વચ્ચે એક કેપેસિટર બરાબર. ચાલો આવી ગયું આ કેપેસિટર. હવે V1 અને V2 વચ્ચે જુઓ એક કેપેસિટર છે. આ V1 અને V2 બરાબર. V1 V2 વચ્ચે એક કેપેસિટર. ચાલો V1 થી V2 માં એક કેપેસિટર જોડી દીધું. આ પણ આવી ગયું. હવે આ કેપેસિટર જુઓ V3 અને V2 વચ્ચે છે. તો આ V2 અને V3 એની વચ્ચે એક કેપેસિટર. ચાલો એ પણ બતાવી દીધું. ક્લિયર. હવે અહીંયા તો કોઈ કેપેસિટર છે જ નહીં. આ કેપેસિટર જુઓ V2 અને 0 વચ્ચે છે. આ પોઈન્ટ V2 છે અને આ 0 છે. તો V2 અને 0 વચ્ચે એક બતાવી દીધું બરાબર. પછી આ કેપેસિટર પણ V2 અને 0 વચ્ચે છે તો એ પણ બતાવી દીધું. હવે ઘણા એમ કહેશે કે સાહેબ શ્રેણીમાં કેમ ન જોડ્યા, સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય. આના વોલ્ટેજ પણ V2 અને 0 ની વચ્ચે છે, આના વોલ્ટેજ પણ V2 અને 0 ની વચ્ચે છે. તો એના પરથી એમને ખ્યાલ આવી જાય કે વોલ્ટેજ સમાન છે એટલે સમાંતર જોડાણમાં શ્રેણીમાં ન જોડાય. ચાલો આ પરિપથ બની ગયો. હવે ધ્યાનથી તમે જુઓ દરેકનું કેપેસિટન્સ જે છે એ સમાન છે C. તો અહીંયા જુઓ આ પહેલો ભાગ જે છે એમાં વિસ્ટર્ન બ્રિજ બને ને આ બંનેનો ગુણોત્તર લ્યો, આ બંનેનો સમાન આવશે એટલે વચ્ચેનું જે કેપેસિટર છે એ શોર્ટ થશે, એમાંથી કોઈ ચાર્જ પસાર થશે નહીં એટલે પરિપથમાં ગણવાનું નથી. તો ત્યારબાદ આ બંને જે છે એ શેમાં થશે? શ્રેણીમાં. તો આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ તમે મેળવશો શ્રેણીમાં થશે. આવી રીતે ચાર્જ ફ્લો થશે તો એનું કેટલું આવશે? C/2. એવી જ રીતે નીચે તરફથી તમે મેળવશો આ બંને પણ શ્રેણીમાં થશે. આ પરિપથમાં છે જ નહીં બરાબર. તો આ બંને પણ શ્રેણીમાં થશે એટલે એનું પણ કેટલું આવશે? C/2. હવે આ બંને શાખા કયા જોડાણમાં થઈ? સમાંતરમાં. આપણે વિસ્ટર્ન બ્રિજનું એક એક્ઝામ્પલ અગાઉ જે છે એ કરેલું જ છે. તો આ બંને જે છે એ પણ શેમાં થયા? સમાંતરમાં. તો આ બંનેનો સરવાળો થશે એટલે C/2 પ્લસ C/2 એટલે શું થશે? C. તો આટલા ભાગનું સમતુલ્ય જે છે કેટલું આવશે? C આવશે. ક્લિયર. હવે એની સાથે આ બંને જોડેલા છે, આ બંને શેમાં છે? સમાંતરમાં. તો C પ્લસ C એટલે શું થશે? 2C. તો અહીંયા આ આખાનું સમતુલ્ય C, આ આખાનું સમતુલ્ય 2C એટલે આવી રીતે પરિપથ થયો. અહીંયા C અને 2C બરાબર. ચાલો હવે આ બંને શેમાં થશે? આ A પોઈન્ટ છે તમારો, આ B પોઈન્ટ છે. તો અહીંયાથી ચાર્જ નીકળે એમાંથી. આ પરિપથ બનાવ્યા પછી તમે ચાર્જના આધારે સિમ્પલ વિચારી શકો કે એમાંથી ક્યુ ચાર્જ નીકળે, ક્યાં ડિવાઈડ થાય છે, ક્યાં સમાન પસાર થાય છે, જે આપણે પહેલાં બેઝિક પરિપથમાં જોયું. તો આ બંને શ્રેણીમાં થશે. તો સમતુલ્ય કેપેસિટન્સ C ગુણ્યા 2C છેદમાં C પ્લસ 2C બરાબર. એટલે 2C સ્ક્વેર અને નીચે આવશે 3C. એક C કેન્સલ થશે એટલે આનું સમતુલ્ય કેટલું આવશે? 2C/3 થશે. ચાલો તો એનું સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મળી ગયું બરાબર. તો વ્યવસ્થિત રિવાઇઝ કરજો આને, પ્રેક્ટિસ કરશો એટલે આ મેથડ જે છે એ તમને આવડી જશે બરાબર. આગળ જોઈએ બીજા પરિપથ. ચાલો આગળ જોઈએ આપણે. તો અહીંયા આ પરિપથમાં પણ તમને 6 કેપેસિટર આપેલા છે, પણ જો અહીંયા એક તાર આપેલો છે, પછી એવી રીતે અહીંયા એક તાર આપેલો છે.
તો જેમ કરીએ છીએ એમ એને તમે પ્લસ લઈ લો, બરાબર, એટલે એના વોલ્ટેજ વી ધારશો, બીને માઇનસ લઈ લો એટલે એના વોલ્ટેજ 0. દરેક દાખલામાં અહીંયા મેં એક કોમન મેથડ લીધી છે, એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું. જ્યારે લેક્ચરની શરૂઆત કરી ત્યારે જ મેં તમને કીધું હતું, એટલે ખાસ યાદ રાખજો. બિંદુના નામ તો બદલી શકે, પી અને ક્યુ વચ્ચેનું કહી શકે, એક્સ અને વાય વચ્ચેનું કહી શકે, કેપેસિટન્સના મૂલ્યો પણ બદલી શકે, પણ મેથડ આ રહેશે એને સોલ્વ કરવાની. ખાસ એ સમજવાનું છે તમારે. તો અહીંયા જુઓ, એના વોલ્ટેજ આપણે વી ધાર્યા છે, તો એક આ પોઈન્ટ આવે છે, ત્યાં વોલ્ટેજ વી જ રહેશે. અહીંયા તાર જોડેલો છે, બરાબર, તો આ પોઈન્ટના વોલ્ટેજ પણ કેટલા રહેશે? વી જ રહેશે, બરાબર. એવી રીતે તમે અહીંયા બીના વોલ્ટેજ 0 ધારેલા છે, તો અહીંયા જુઓ કેપેસિટર જે છે એ વચ્ચે આવે છે, એટલે આ પોઈન્ટના વોલ્ટેજ બદલાશે. ધારો કે V1 છે, તો એની સાથે અહીંયા તાર જોડેલો છે, એટલે આ પોઈન્ટના વોલ્ટેજ પણ V1. એ જ તાર આગળ કન્ટિન્યુ થઈને અહીંયા સુધી આવે છે, એટલે આ પોઈન્ટના વોલ્ટેજ પણ V1 રહેશે. હવે ઘણા એવું વિચારે કે સાહેબ છેલ્લેથી થાય, તમે અહીંયાથી આગળ વધો તોય થાય કે ભાઈ અહીંયા વોલ્ટેજ V છે, હવે આગળ વધ્યા તો આ કેપેસિટર આવ્યું એટલે આ પોઈન્ટના વોલ્ટેજ બદલાઈ જશે. ધારો કે એને V1 કહું તો સેમ અહીંયા સુધી V1 જ રહેશે, કનેક્ટેડ છે એટલે. ચાલો, તો 3 પોઈન્ટ આપણને અહીંયા મળે છે. જુઓ, V વોલ્ટ વાળો પોઈન્ટ, V1 વાળું અને 0 વાળું. તો 3 પોઈન્ટ આપણે બતાવીએ, V વોલ્ટ વાળું, V1 વાળું અને 0 વાળું, A B અને V1 વાળું પોઈન્ટ. તો અહીંયા પહેલું કેપેસિટર જે છે એ જુઓ V અને V1 વચ્ચે છે, આ V અને V1 વચ્ચે, તો એની વચ્ચે એક કેપેસિટર આપણે આ જોડી દીધું, બરાબર. એવી જ રીતે V1 અને V વચ્ચે, એટલે સેમ થયું, આ V1 અને V વચ્ચે આ કેપેસિટર આ પણ જોડાઈ ગયું C. ફરીને પાછું V અને V1 વચ્ચે છે, બરાબર, તો C. અને હવે એવું યાદ કરાવવાની મારે જરૂર ન હોવી જોઈએ કે શું કામ એને સમાંતરમાં જોડવું. દરેકના વોલ્ટેજનો તફાવત જે V અને V1 વચ્ચે જ આવે છે, એટલે સેમ વોલ્ટેજ ડ્રોપ થયા, તો એ સમાંતર જોડાણમાં જ હોય ને એમ. તો આ C જે છે એ ત્રણેય કેપેસિટર જે છે આવી ગયા. હવે અહીંયા જુઓ, આ બે કેપેસિટર જે છે એ V1 થી V1 ની વચ્ચે છે, એકના એક જ પોઈન્ટે કનેક્ટ છે, તો એ બંને કેપેસિટર શું થતા હોય? શોર્ટ થતા હોય. તો આ પરિપથમાં દર્શાવવાની જરૂર નથી. છેલ્લું એક જ કેપેસિટર વધ્યું V1 થી 0 ની વચ્ચે, તો આ V1 છે, આ 0 છે, એની વચ્ચે એક કેપેસિટર જોડી દો, પૂરું થઈ ગયું. તો આ જે છે એનો પરિપથ થઈ ગયો. હવે તો એ આગળ મારે સમજાવવાની જરૂર ન હોવી જોઈએ, ફરીને તમે અહીંયાથી વિચારી લ્યો, Q ચાર્જ જે છે એ નીકળે. મૂળ આ પરિપથ આપણને બનાવતા આવડવો જોઈએ, પછી તો તમે સમજી શકો કે આ ત્રણેય જે છે એ સમાંતરમાં થશે, બરાબર, એની સાથે જે છે આ શ્રેણીમાં આવશે. તો આગળ તો તમે સમતુલ્ય મેળવી લેશો, આશા રાખું. હવે એવી જ રીતે અહીંયા જુઓ, આપણને 5 કેપેસિટર જે આપેલા છે, એક તાર જે છે અહીંયા જોડેલો છે, એક તાર જે છે અહીંયા જોડેલો છે, બરાબર. તો પણ અહીંયા થોડુંક મેં ચેન્જ કર્યું છે, B પોઈન્ટ આ બાજુ આપેલો છે, A પોઈન્ટ આ બાજુ આપેલો છે. તો એવું જરૂરી નથી કે દરેક વખતે A ને પોઝિટિવ જ રાખવો. તમે અહીંયા B ને પોઝિટિવ રાખો અને A ને નેગેટિવ રાખો, દરેક કિસ્સામાં તો પણ આન્સર સરખો જ મળે, ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે એક મેથડને ફોલો કરીએ છીએ, તો A ને પોઝિટિવ લઉં અને A ના વોલ્ટેજ V ધારું, અને B ને નેગેટિવ લઉં અને B ના વોલ્ટેજ 0 ધારીએ. એક મેથડથી આપણે જઈએ, બરાબર. તો અહીંયા V વોલ્ટ છે, પણ વચ્ચે કેપેસિટર આવી જશે, એટલે આ પોઈન્ટ પાસે વોલ્ટેજ બદલાઈ જશે, V1 કહીએ. અહીંયા તાર જોડેલો છે, એટલે આ પોઈન્ટના વોલ્ટેજ પણ V1 થશે. હવે અહીંયાથી વોલ્ટેજ 0 છે, કેપેસિટર આવશે, એટલે આ પોઈન્ટના વોલ્ટેજ બદલાઈ જશે. ધારો કે આ પોઈન્ટના વોલ્ટેજ V2 છે, તો અહીંયા એની સાથે તાર જોડેલો છે, એટલે આ પોઈન્ટના વોલ્ટેજ પણ V2 થશે. તો ચાલો, કેટલા પોઈન્ટ આપણને મળે છે? અહીંયા 4, બરાબર છે. એક V વોલ્ટ વાળું, એક V1 વાળું, એક V2 વાળું, 0 વાળું. તો આ B જે છે 0, A જે છે V, પછી એક V1 અને એક V2. તો પહેલું કેપેસિટર જે છે આ બાજુનું તમે જુઓ 0 અને V2 વચ્ચે છે, તો આ કેપેસિટર આપણે જુઓ બતાવી દીધું 0 અને V2 વચ્ચે, બરાબર. ચાલો, પછી V2 અને V1 વચ્ચે એક છે, આ V2 પોઈન્ટ, આ V1 પોઈન્ટ, એની વચ્ચે આ એક કેપેસિટર આવી ગયું. ચાલો, આ પણ જોડાઈ ગયું. એવી જ રીતે આ કેપેસિટર V1 ને V2 વચ્ચે છે, બરાબર. તો V1 ને V2 વચ્ચે આ બીજું કેપેસિટર, દરેકનું મૂલ્ય જે છે એ કેટલું છે? C જેટલું છે. ત્રીજું કેપેસિટર એ તમે જુઓ V1 ને V2 વચ્ચે છે, તો એ પણ આપણે બતાવી દીધું. અને આ કેપેસિટર જે છે એ V1 અને V વચ્ચે છે, આ V1 પોઈન્ટ, આ V પોઈન્ટ, એની વચ્ચે એક કેપેસિટર જોડી દીધું. તો આના પરથી આપણે પરિપથ વિચારી લીધો કે આ ટાઈપનો કોઈ પરિપથ બનશે. હવે તમે વિચારી શકો
કે અહીંયા આ ત્રણ જે છે એ શેમાં થશે? સમાંતરમાં. બરાબર, આને સોલ્વ કરવું હોય તો આ ત્રણેય જે છે એ સમાંતરમાં છે, એટલે એનું સમતુલ્ય જે છે એ 3C આવશે. આ તો C છે જ તે, અહીંયા B પોઈન્ટ છે આપણો, A પોઈન્ટ છે. આ બંનેમાં સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું તમારી ઉપર છોડું છું, એટલે ખાસ જે છે એ મેળવી લેજો. બરાબર, પરિપથ કઈ રીતનો બને છે એ સમજાવી દીધો. હવે તો આ બેઝિક પરિપથ થઈ ગયો એટલે તમને આવડે. છતાં અહીંયા પણ મેં તમને સોલ્યુશન આપી દીધું. આ ત્રણેય જે છે એ સમાંતરમાં છે, એટલે એનું સમતુલ્ય જે 3C થશે. પછી આ ત્રણેય જે છે એ શેમાં થશે? શ્રેણીમાં થશે. બરાબર, એટલે એનું સમતુલ્ય મેળવવું હોય 1/c પ્રાઇમ કહો તો 1/c પ્લસ 1/3c પ્લસ 1/c સાદું રૂપ આપી અને છેલ્લે તમારે c પ્રાઇમ મેળવવાનું રહેશે. એટલે આવા પરિપથમાં તમારે આ રીતે મેથડ વાઇઝ જઈને એક બેઝિક પરિપથ વિચારવાનો રહેશે. અને આ પરિપથ તમે વિચારી લો પછી તો સરળ જ છે, કેમ કે આવા પરિપથ આપણે શરૂઆતમાં જ ભણ્યા. બરાબર, તો આ દરેક પરિપથમાં મેં કીધું એમ કોઈ અંત નથી. ધારો એટલા પરિપથ બની શકે અને ફેરફાર કરીને આપી શકે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે. બરાબર, હજી આપણે આમાં બે રીત બાકી છે. એક અનંત પરિપથ આપેલા હોય તો શું કરવાનું, પછી આપણને કેપેસિટરની પ્લેટો આપેલી હોય અને એના વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકેલા હોય, અથવા તો કેપેસિટરની પ્લેટ ઉપરથી આપણને શ્રેણી અને સમાંતર જોડાણ જે છે એ આપેલું હોય, સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું કીધું હોય. તો એ ટાઈપની આપણે બે રીત જે છે એ બાકી છે, પણ એ આ વિડીયો લેક્ચરમાં આપણે કવર નહીં કરીએ. વિડીયો લેક્ચર ખૂબ મોટો થઈ જશે, એટલે એની માટે આપણે અલગથી એક વિડીયો જે છે એ મૂકશું. તો ખાસ જે છે એ ચેનલ જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે જ્યારે પણ નવો વિડીયો જે છે એ મૂકું એટલે તરત જ તમને નોટિફિકેશન જે છે એ મળે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે બીજી આનાથી જે બે અલગ રીત છે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાની એ કવર કરીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.